ઓમ નમોસ્તુ નમોસ્તુ નમો લોહે સૌત્રિકાળવર્તી અરહંતાણ નમો લોહે સૌત્રિકાળવર્તી સીતાણ નમો લોહે સૌત્રિકાળવર્તી આયર્યાણ નમો લોહે સૌત્રિકાળવર્તી વચ્ચાયણ નમો લોહે સૌત્રિકાળવર્તી શવશાવન ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ જાયંતિ યોગિના કામદમ મોક્ષદમ ચૈવ ઓમકારાય નમો નમઃ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમો ગણી મંગલમ કુંદકુંદાર્યો જૈનધર્મો સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારકમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતુ શાસનમ નમઃ સમયસારાય સ્વાનુભૂત્યા ચકાશુતે ચિત્ત સ્વભાવાય ભાવાય સર્વભાવાંતરચ્છિતે એગો મેં શશદોપા જ્ઞાન દર્શન લખણ શેષા મેં બાહિરા ભાવા સવેશ યોગ લખણા મારું સુશાશ્વત એક દર્શન જ્ઞાન લક્ષણ જીવ છે હકી બધા સંયોગ લક્ષણ ભાવ મુજથી બાહ્ય છે હું એક શુદ્ધ સદા રૂપી જ્ઞાન દર્શનમય ખરે કંઈ અન્ય તે મારું જરી પરમાણુ માત્ર નથી અરે જે જાણતો અંતને ગુણદ્રવ્યને પર્યાય ભણે તે જીવ જાણે આત્મને તશું મોહ પામે લાય કરે નથી અપ્રમત કે પ્રમત નથી જે એક જ્ઞાયક ભાવ છે એ રીત શુદ્ધ કથા એને જે જ્ઞાત તે તો તે જ છે યમ નેત્ર તેમજ જ્ઞાન નથી કારક નથી વેદ કરે જાણે જ કર્મોદય નિર્જરા બંધ તેમજ મોક્ષ ધ્રુવ અચલને અનુપમ ગતિ પામેલ સર્વેશિતને વંદી કહું સુત કેવડી કથિત આ સમય પ્રાપ્ત ઓમ શ્રી નમઃ શિદેવ્ય નમઃ શિદેવ્ય નમઃ શિદેવ્ય. પર્યુષણ પર્વ બાદ આપણો જે આ સ્વાધ્યાય આજથી ચાલુ થાય છે તો પર્યુષણ પર્વ પહેલાં આપણે જે નિયમસારની ત્રીજી ગાથા ઉપર સ્વાધ્યાય આપણે ચાલુ કરેલો એ જ સ્વાધ્યાય આપણે આગળ વધારીએ છીએ. આપણે અહીંયા પૂજ્ય ગુરુદેવ શ્રીના પ્રવચનમાં પણ નિયમસાર ગ્રંથ ચાલે છે, એમાં શુદ્ધભાવ અધિકાર અત્યારે ચાલે છે. આપણી જે ગાથા ચાલે છે એ ત્રીજી ગાથા છે, એ જીવ અધિકારની ગાથા છે. જીવ અધિકારની ગાથા જે આપણી ચાલે છે ત્રીજી, એમાં બીજી ગાથામાં એમ આવ્યું કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ જે છે એ પરમ નિરપેક્ષ છે, એને કોઈની અપેક્ષા લાગુ પડતી નથી. એટલે કોઈ વ્યવહાર રત્નત્રયના પરિણામથી મોક્ષ માર્ગની ક્રિયા થાય એવી વાત આમાં કોઈ કહેવામાં આવતી નથી. મોક્ષ માર્ગના પરિણામ જે પરમ નિરપેક્ષ છે, પરમ નિરપેક્ષનો અર્થ બહારથી પણ કાંઈ મોક્ષ માર્ગના પરિણામ કોઈ બહારની ક્રિયાથી નથી થતા, કોઈ શુભભાવની ઉત્કૃષ્ટ શુભભાવની ક્રિયાથી પણ મોક્ષ માર્ગના પરિણામ થતા નથી. એમ એ નિરપેક્ષતા બતાવી અને પછી એની આગળ પરમ શબ્દ મૂક્યો કે પરમ નિરપેક્ષ છે. એટલે કે ખરેખર તે ત્રિકાળી દ્રવ્યથી પણ એ પરિણામ થતા નથી, પરથી પણ થતા નથી, કર્મથી પણ થતા નથી અને ત્રિકાળી દ્રવ્ય પરથી પણ થતા નથી. એમ એ પરિણામને પરમ નિરપેક્ષ કીધા. એ બીજી ગાથામાં વાત આવી. પછી ત્રીજી ગાથા જે ચાલુ થઈ નિયમસારની, એ નિયમસારની ત્રીજી ગાથામાં એમ આવ્યું કે કોઈ પણ જીવે નિયમથી કરવા યોગ્ય કર્તવ્ય હોય તો એ રત્નત્રયના એટલે કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગના પરિણામ છે. બીજી ગાથામાં કીધું કે મોક્ષના પરિણામ નિરપેક્ષ છે, મોક્ષ માર્ગના પરિણામ. અને ત્રીજી ગાથામાં એમ કીધું કે નિયમથી એ કરવા જેવા છે, એટલે કે એ નિરપેક્ષ છે અને કરવા જેવા નિયમથી હોય તો રત્નત્રયના પરિણામ જ કરવા લાયક છે. એમ કહી અને ત્રીજી ગાથાની શરૂઆત કરી કે નિયમથી કરવું હોય તો શું કરવું, તો કે મોક્ષ માર્ગના પરિણામ કરવા યોગ્ય છે. હવે આજે જે 50 ગાથા ચાલી, આ 50 ગાથા આજે ચાલી ને, એ 50 ગાથા જે ચાલી એ શુદ્ધભાવ અધિકાર ચાલે છે. આ જીવ અધિકાર છે, ઓલો શુદ્ધભાવ અધિકાર છે.
જીવ અધિકારમાં એમ આવ્યું કે નિયમેણ યજમ કજમ તન નિયમમ જ્ઞાન દર્શન પરિણામ, કે તું જ્ઞાન દર્શનના પરિણામ નિયમથી કરવા યોગ્ય છે. તું જીવને જાણ તો જ્ઞાન દર્શન ચારિત્રાણી મોક્ષ માર્ગના પરિણામ કરવા યોગ્ય છે તે થાય એવો જીવ છે એનો અધિકાર આમાં આવ્યો કે એવા જીવને તું જાણ. હવે એવો જીવને જાણતા સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષના પરિણામ થાય. હવે ત્યાં એમ કહે છે અહીંયા કરવા યોગ્ય કીધા એ પરિણામને, મોક્ષ માર્ગના પરિણામ એને કરવા યોગ્ય કીધા, નિયમથી કરવા યોગ્ય. નિયમથી કરવા યોગ્ય વ્યવહાર રત્નાત્રયના પરિણામ તો કે નહીં, નિયમથી કરવા યોગ્ય મોક્ષ માર્ગના પરિણામ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રના પરિણામ એ નિયમથી કરવા યોગ્ય છે એમ ત્રીજી ગાથામાં કીધું. અને જે 38મી ગાથાથી શુદ્ધભાવ અધિકાર જે ચાલુ થયો, 38થી 55 ગાથા સુધીનો શુદ્ધભાવ અધિકાર છે. એ શુદ્ધભાવ અધિકાર છે એ ત્રિકાળી દ્રવ્યનો અધિકાર છે. શુદ્ધભાવ અધિકાર જે કહેવામાં આવે છે એ શુદ્ધભાવ અધિકાર ત્રિકાળી દ્રવ્યનો અધિકાર છે. હવે એ ત્રિકાળી દ્રવ્યનો જે અધિકાર હોય, દ્રષ્ટિના વિષયનો જે અધિકાર હોય, ધ્રુવનો જે અધિકાર હોય, શાશ્વત પરમ તત્વનો જે અધિકાર હોય એને શુદ્ધ ભાવ અધિકાર કહેવામાં આવે. શુદ્ધ ભાવ એટલે કે પોતાનો સહજ ભાવ, પોતાનો ત્રિકાળી ભાવ, પોતાનો પરમ પરિણામિક ભાવ એને શુદ્ધ ભાવ કહેવામાં આવે. એ શુદ્ધ ભાવ અધિકાર છે એમાં કોઈ પણ પરિણામ જ નથી એમ કીધું. અહીંયા ત્રીજી ગાથામાં એમ કહે છે કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગના પરિણામ નિયમથી કરવા યોગ્ય છે એમ કહે છે. નિયમથી કરવા યોગ્ય છે એમ તો કહે છે, પણ એ ઉપાદેય છે એમ કહે છે. આમાં ત્રીજી ગાથામાં નિયમ સારની ત્રીજી ગાથા એમાં એમ કહે છે નિયમથી કરવા યોગ્ય છે અને એ ઉપાદેય છે. અને એમ અહીંયા ઉપાદેય કીધા એ જ પરિણામને 50મી ગાથામાં હે કીધા. અહીંયા જે પરિણામને ઉપાદેય કીધા સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગના પરિણામ, એવા મોક્ષ માર્ગના પરિણામને શુદ્ધભાવ અધિકારમાં હે કીધા, છોડવા યોગ્ય કીધા, છાંડવા યોગ્ય કીધા. કે એ પર્યાય જે પર્યાય એમ કહે છે કે હું ત્રિકાળી દ્રવ્ય છું, જે પર્યાય એમ સ્મરણમાં લે છે કે હું ત્રિકાળી દ્રવ્ય છું, જે પરિણામ જે પર્યાય ત્રિકાળી દ્રવ્યનો આશ્રય લે છે અને એ શુદ્ધ થાય છે, એ શુદ્ધતાના પરિણામ હે છે. અને અહીંયા કે એ કરવા યોગ્ય છે, નિયમથી કરવા યોગ્ય છે. કરવા યોગ્ય છે એમ તો કે, પણ ઉપાદેય છે એમ કે છે. એટલે આ બધા વિષય એવા છે કે જો તમે સર્વાંગી એને સમજો નહીં ને, કોઈ પણ વિષય હોય એને જો સર્વાંગી સમજવામાં ન આવે ને તો શું થાય કે જ્યારે ત્રીજી ગાથા ચાલે ત્યારે પરિણામ કરવા યોગ્ય છે એમ લાગે, પરિણામ ઉપાદેય છે એમ લાગે મોક્ષ માર્ગના પરિણામ. અને એ ગાથા પૂરી થઈ જાય ને 50મી ગાથા આવે ત્યારે એમ લાગે કે તો એ જ છે, એ કરવા યોગ્ય છે, એ ખોટું છે એમ લાગે. એટલે આ જૈન દર્શન, દિગંબર દર્શન, કુલકુદાચાર્ય દેવના શાસ્ત્રો, એમાં પૂજ્ય ગુરુદેવ શ્રીએ કાઢેલો માલ, અંદરથી રસકસવાળો માલ, એકદમ ચેતના સભર માલ, જ્ઞાન દર્શન ચેતનામય જે અંદરથી રહસ્ય એણે ખોલ્યું, એવી જે આ વાસ્તવિકતા જે છે એમાં જો ઘણી અપેક્ષાઓથી જ્યારે બધું સિદ્ધ કરવામાં આવતું હોય એ ખ્યાલમાં જો આપણા ન આવે તો શું થાય કે જ્યાં જે વસ્તુને ઉપાદેય કહેવાની હોય ત્યાં એ વસ્તુને આપણે હે કહેવા માંડીએ, અને જ્યાં જે વસ્તુને હે કહેવાની હોય ત્યાં આપણને ત્રીજી ગાથા યાદ આવે. એટલે જ્યાં જ્યાં જે વિષય ચાલતો હોય એ વિષયને અનુરૂપ આપણે વિચાર કરવો, અને એ અનુરૂપ વિચાર કરી અને સર્વાંગી તત્વ જે છે, ધ્રુવ તત્વ જે છે, ત્રિકાળ તત્વ છે, પરમ પારિણામિક ભાવ લક્ષણવાળું તત્વ છે, એ જ હું છું એમ અભિપ્રાયમાં કેળવણી કરવી. સમજવું, બધું સમજવામાં કોઈ વસ્તુને છોડી ન દેવી કે આ તો હે છે એટલે આપણે કાંઈ સમજવાની જરૂર નથી. એને આપણે શું કામ છે હેનું? જે ત્રિકાળી દ્રવ્યમાં પર્યાય છે જ નહીં તો એને આપણે સમજવાનો કાંઈ પુરુષાર્થ કરવાની જરૂર નથી. તો કે એ 50મી ગાથામાં જે કીધું એ વાત એમ જ છે. પણ જ્યારે જે ગાથા ચાલતી હોય ત્યારે એ ગાથાનો જે વિષય ચાલતો હોય એ રીતે સમજવો,
50મી ગાથા આવે તો 50મી ગાથાના વિષયને એ રીતે સમજવો, એ બેયને સમજી અને હું ત્રિકાળી શુદ્ધ તત્વ છું એવી અભિપ્રાયમાં, એવી શ્રદ્ધામાં કેળવણી કરવી, એવું જ્ઞાનમાં એને જ્ઞેય બનાવવું, એવું શ્રદ્ધામાં એને શ્રદ્ધેય બનાવવું, એવું ચારિત્રમાં એની લીનતા સ્વરૂપનો પુરુષાર્થ કરવો. એમ જે વાસ્તવિકપણે આવા તત્વને વ્યવસ્થિત સમજે, જે જીવ પહેલાંમાં પહેલાં તો એને એ પુરુષાર્થ ચાલવો જોઈએ કે ખરેખર મારે મારું નિજ તત્વ સમજવું છે અને નિજ તત્વને સમજી અને નિજ તત્વના આશ્રયે જે કાંઈ પરિણામ થાય એ મોક્ષ માર્ગના પરિણામ છે અને મોક્ષ માર્ગનું ક્રમે ક્રમે વધવાપણું એ મોક્ષના પરિણામ છે. તો મારી ભાવના તો મોક્ષ જવાની છે, મારું સાધ્ય તો મોક્ષ છે, મારું ધ્યેય ત્રિકાળી દ્રવ્ય છે પણ મારું સાધ્ય મોક્ષ છે. એમ પહેલાંમાં પહેલાં તો એણે એના જ્ઞાનમાં નિર્ણયમાં એ વાત લેવી જોઈએ. જો એ વાત એના જ્ઞાનમાં નિર્ણયમાં યથાર્થપણે આવે ને તો પછી કોઈ પણ પડખા કોઈ પણ રીતે આવે તો એની ખતવણી જ્યાં કરવાની હોય ને ત્યાં એ કરી શકે. માટે જ્યાં જ્યાં ઘણીવાર આપણે વાત થાય છે કે ભાઈ સૌથી પહેલાં તો જીવે એ સમજવું કે અત્યારે શાસ્ત્ર કયું ચાલે છે, તો કે અત્યારે નિયમસાર શાસ્ત્ર ચાલે છે. તો કે નિયમસાર શાસ્ત્ર ચાલે છે એ કુંકુંદ આચાર્ય ભગવાને પોતાની નિજ ભાવના નિમિત્તે લખ્યું છે, એટલે કે પોતાના નિજ ભાવની પુષ્ટિ કરવા માટે આ લખાણ કર્યું છે. અપ્રતિબુદ્ધને પ્રતિબુદ્ધ બનાવવા માટે સમયસાર લખ્યું છે. અને નિયમસાર તો એની જ્યારે પોતાની દશાની ઉત્કૃષ્ટતા આવી ગઈ કે જ્યારે હમણાં હવે એ જીવને આ 7મું 6ઠું ગુણસ્થાન પણ છૂટીને શ્રેણી આવવાનો, એનો કાળ આવવાનો છે. ભલે આ ભવમાં અહીંયા એનું ચારિત્ર હોય તો પણ આવતા ભવમાં તો એને 4થું ગુણસ્થાન આવીને એ સ્વર્ગમાં જવાના છે, પણ ત્યાંથી મનુષ્યપણું લઈને સીધા મોક્ષમાં જવાના છે. એવા એકાવતારી આચાર્ય ભગવાનો છે આ બધા. અમૃતચંદ્ર આચાર્ય, કુંકુદ આચાર્ય, પદ્મપ્રભ મલધારી દેવ, આ બધા એકાવતારી પુરુષો છે. તો એણે એના એવા કાળમાં આ શાસ્ત્રની રચના કરી છે કે અમે હમણાં જ અમારી નિજ ભાવનાને ઘૂંટી અને અમે હમણાં જ આ 7મા 6ઠા ગુણસ્થાનમાંથી 8મું આવી શ્રેણી ચડીને કેવળ જ્ઞાન પામવાના છીએ. એવા નિજ ભાવના નિમિત્તે આ શાસ્ત્રની નિયમસારની રચના એણે કરી છે. એટલે સૌથી પ્રથમમાં પ્રથમ તો શાસ્ત્ર કયું ચાલે છે, તો કે અત્યારે શાસ્ત્ર નિયમસાર ચાલે છે. અત્યારે સમયસાર નથી ચાલતું. સમયસારમાં અપ્રતિબુદ્ધ પ્રતિબુદ્ધ કેમ થાય એ ચર્ચા આવે, અજ્ઞાની જ્ઞાની કેમ થાય એ ચર્ચા આવે. અહીંયા તો અજ્ઞાની જ્ઞાની કેમ થાય એ ચર્ચા તો આમાં ગૌણપણે હોય, પણ મુખ્યપણે આમાં મુનિરાજ પોતાના ભાવો ઘૂંટતા હોય. એ પોતાના ભાવો જે ઘૂંટતા હોય ને એમાં અંદરનો જે એનો વૈભવ છે, અંદરની જે એની ખરેખર નિજ નિધિ છે, એમાં ક્રીડા કરતાં કરતાં, એમાં મોજ કરતાં કરતાં, એમાં વિલાસ કરતાં કરતાં જે રચના જે થાય એ રચનાથી ભરેલું આ શાસ્ત્ર છે. એટલે એમાં એણે પોતાની ભાવના ઘૂંટી છે. એ પોતાની ભાવનામાં ઘૂંટવામાં એમાં ત્રિકાળી દ્રવ્યની ચર્ચા આવે, એમાં એના અનંત ગુણોની ચર્ચા આવે, એમાં એના શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામની ચર્ચા આવે, કારણ શુદ્ધ પર્યાયની. અને એ આખું ત્રિકાળી દ્રવ્ય અભેદ અખંડ સિદ્ધ કરી અને કાર્ય પ્રગટ કેવી રીતે થાય, નિયમથી કરવા યોગ્ય કાર્ય કેવી રીતે પ્રગટ થાય એ ચર્ચા આવે. અને શુદ્ધભાવ અધિકાર લખતા હોય તો એમાં મોક્ષની પર્યાય જે સાઈક ભાવરૂપ છે એને પણ હેય કહી દે. ત્રીજી ગાથામાં એમ કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગના પરિણામ કરવા યોગ્ય છે. કરવા યોગ્ય છે એટલું નહીં, ઉપાદેય છે એમ કે, પરિણામ ઉપાદેય છે એમ કે. અને એ જ આચાર્ય, એ જ મુનિરાજ જ્યારે આ 50મી ગાથા લખે તો એ પરિણામને, સાઈક ભાવના પરિણામને, ક્ષયોપસમ ભાવના પરિણામને, ઔપસમિક ભાવના પરિણામને કે જે ધર્મના પરિણામ છે, ઔપસમિક, ક્ષયોપસમ અને સાઈક પરિણામ જે ધર્મના પરિણામ છે, એ ધર્મના પરિણામ અહીંયા ઉપાદેય કીધા ત્રીજી ગાથામાં. એ જ પરિણામને 50મી ગાથામાં હે પર સ્વભાવને પરદ્રવ્ય કહી દે. એટલે આ મુનિરાજની કોઈ એવી વિશેષતા છે કે એ પોતે જે રીતે પસાર થયા છે ને પોતાના કાર્યમાંથી,
જેમ કે ત્રીજી ગાથામાં સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ પ્રગટ કરવા યોગ્ય છે, માટે ઉપાધિ કીધા. એ લખતા લખતા જ્યાં લખે છે એમાં એ વિષય પહેલા આવે છે, પછી એ વિષયનો નિષેધ આવે છે. એમ કરતાં કરતાં આ શાસ્ત્રની રચના થઈ છે. એટલે આ જે અપૂર્વતા જે મુનિરાજની છે એ એવી કોઈ અલૌકિકતા છે, એવી કોઈ ભાવનાપૂર્વક આ શાસ્ત્ર લખાયેલું છે કે આપણે એમાં આમ ભાવ વિભોર થઈ જાય. હમણાં એક ભાઈ મને પ્રશ્ન પૂછતા હતા આ પ્રવચન પૂરું થયું પછી. એ અભ્યાસી છે, રોજ આવે છે ગુરુદેવ ટેપમાં. મને કહે કે આ આજનું પ્રવચન જે છે ને એમાં એ કે કાંઈ કહે છે ને આમ મને તો કાંઈ ખ્યાલ ન આવ્યો. એ કે આ બધું એ છે તો છે શું? એમ કહે છે કે બધું એ જ છે. જે પરિણામ એમ કહે કે હું ત્રિકાળી દ્રવ્ય છું, જે પરિણામ આત્માનું લક્ષ કરે, આત્માનું લક્ષ કરીને જે પરિણામ સુત્તા રૂપે પરિણમે, કે જે પરિણામ ખરેખર વાસ્તવિક રીતે ધર્મના પરિણામ છે, એ ધર્મના પરિણામને હે કહેવા, તો પછી આપણે કરવું શું? એમ થાય ને, વિચાર તો આવે ને. વિચારક જીવ હોય એને વિચાર બધાય આવે કે આપણે તો ભાવના ભાવી છીએ કે ભાઈ આ સમ્યક દર્શન કેમ પ્રગટ થાય, સમ્યક જ્ઞાન કેમ પ્રગટ થાય, કેવળ જ્ઞાનની પ્રાપ્તિ મને સમ્યક દર્શન જ્ઞાનપૂર્વક કેવી રીતે થાય, એવી આપણે ભાવના કરી છીએ. અને આપણી આ ભાવનાને તો ઠેસ પહોંચે છે આમાં. એમ કહે છે એ કે આ ભાવનાને તો ઠેસ પહોંચે એવું છે. મેં કીધું એવું જરાય નથી, એવું જરાય નથી. આ છે ને અહીંયા તમને તમારી પર્યાય દ્રષ્ટિ ઉઠાવવાની ચર્ચા છે. તમારી જો ઊંડે ઊંડે પણ એવી રીતે એકાગ્રતા અને સન્મુખતા પર્યાય તરફ રહેતી હોય તો એ પર્યાયની સન્મુખતા અને એકાગ્રતા તોડાવી અને દ્રવ્યની સન્મુખતા અને દ્રવ્યની એકાગ્રતા કરાવવા માટેની ચર્ચા છે. અને દ્રવ્યની એકાગ્રતા કરતાં એમ કે આ મોક્ષ માર્ગ પ્રગટ થયો તો દ્રવ્યની એકાગ્રતા એટલા માટે કરે છે કે મોક્ષ માર્ગ પ્રગટ થાય એવી ભાવના ન કેળવે, એટલા માટે એ પરિણામને હે કીધા છે. એવી ભાવનાપૂર્વક એ દ્રવ્યનું સન્મુખતા ન કરે કે ભાઈ મને પરિણામ પ્રગટ થશે, આવા મને સમ્યક દર્શન પ્રગટ થાય એટલા માટે હું દ્રવ્યનું સ્મરણ કરું છું, એટલા માટે હું ધ્રુવની ભાવના કરું છું. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ પ્રગટ થઈ જાય, હું શુદ્ધ છું, એક છું, અખંડ છું, એવી ભાવના કરું તો સુત્તારૂપી પરિણમન થઈ જાય. એવો જો એનો અભિપ્રાય હોય તો એ અભિપ્રાય તોડાવવા માટે અહીંયા આચાર્ય ભગવાન એમ કહે છે કે એ પરિણામ જ નથી તારામાં. અને એ અભિપ્રાય તોડાવવા માટે એમ તો કહે જ છે, પણ ખરેખર એ પરિણામ દ્રવ્યમાં છે જ નહીં. ખરેખર એ પરિણામ દ્રવ્યમાં નથી. જો તમે વિચાર કરો કે જ્યાં વિચાર દશા ચાલે છે, જ્યાં વિચાર દશા ચાલે છે એ વિચાર દશામાં રાગ તો એને જોતો નથી જીવને. ગુરુદેવને આટલા વર્ષથી સાંભળતો હોય, એને દયાદાન વ્રત ભક્તિ પૂજા એના પરિણામ ઉપર તો એનું લક્ષ એકાંતે ન હોય, એકાંતે ન હોય એનું લક્ષ ત્યાં. એને એના પ્રત્યે તો એમ કે હેયપણું વર્તતું હોય, આવતા જાય ને હેયપણું કરતો જાય, આવતા જાય ને હેયપણું કરતા જાય. એને રોકી ન શકે, કોઈ પરિણામને રોકી ન શકે. પરિણામને રોકવાનો કોઈનો અધિકાર જ નથી. ત્રિકાળી દ્રવ્ય પણ એના પોતાના પરિણામને રોકી નથી શકતું, તો બીજી વસ્તુ તો ક્યાંથી પોતાના પરિણામને રોકી શકે? એટલે પરિણામ જે આવવા યોગ્ય છે ને એ તો આવ્યા જ કરે છે, એને કોઈ રોકી કે ફેરફાર નથી કરી શકતું. પણ ત્યાંથી લક્ષ ઉઠાવી શકે છે, ત્યાંથી દ્રષ્ટિ ઉઠાવી શકે છે, ત્યાંથી એના જ્ઞાનને ઉઠાવી શકે છે. એ પુરુષાર્થ પોતાનો છે. પરિણામને ફેરવવાનો પુરુષાર્થ એનો નથી. પરિણામ તો ક્રમસર ક્રમબદ્ધ એક પછી એક, એક પછી એક, એક પછી એક, એક પછી એક. એ જે પરિણામ જે દ્રવ્યે જે ક્ષેત્રે જે કાળે જે ભવે જે નિમિત્તે જેમ થવાના હોય એમ થયા જ કરે છે, થયા જ કરે છે, થયા જ કરે છે. પ્રત્યેક દ્રવ્યની પ્રત્યેક પર્યાયો અનાદિકાળથી અનંતકાળ સુધીની ક્રમબદ્ધ છે. કોઈ પરિણામ કોઈ દ્રવ્યના કોઈથી ફરી શકે એમ જ નથી. નિયમથી થવા યોગ્ય જ થયા કરે છે, એના ઉપર કોઈનો અધિકાર નથી. એટલે એ તો પ્રશ્ન નથી. રાગ કોઈને જોતો નથી. રાગ તરફથી તો એ પોતાનું લક્ષ હટાવવાના પ્રયત્નમાં પડ્યો છે જીવ. હવે એ રાગ તરફથી લક્ષ હટાવવાના પ્રયત્નમાં પડ્યો છે, એટલે રાગ તરફથી લક્ષ હટાવીને છદ્મસ જીવનો ઉપયોગ તો એક સમય એક જગ્યાએ ટકે છે, તો ત્યાંથી લક્ષ હટે તો સીધું દ્રવ્ય તરફ લક્ષ જાય છે. તો એ દ્રવ્ય તરફ લક્ષ ગયું તો ઓલું પણ પરિણામ હતું, રાગ તરફ લક્ષ હતું, અને દ્રવ્ય તરફ લક્ષ ગયું એ પણ પરિણામ છે.
બે પરિણામમાં વિચાર દશા ચાલે છે. જ્ઞાનમાં બે પરિણામમાં જ્ઞાનમાં વિચાર દશા ચાલે છે. એકમાં રાગ તરફના પરિણામમાં જે વિચાર દશા ચાલે છે એ વિકલ્પાત્મક દશા છે, અને શુદ્ધ દ્રવ્ય તરફના વિચારની દશા જ્ઞાનમાં ચાલે છે એ ખરેખર નિર્વિકલ્પ દશા છે. વિચાર દશા વિકલ્પ રૂપ ન હોય, વિચારમાં ત્રિકાળી દ્રવ્ય હું છું એમ આવી જાય, એને નિર્વિકલ્પ દશા કહેવાય. અને એમાં જ્યાં સુધી ત્રિકાળી દ્રવ્ય અનુભૂતિમાં ન આવે અને રાગના પરિણામ તરફ એનું લક્ષ ચાલતું હોય, રાગથી ઉપયોગ હટાવવાનું લક્ષ ચાલે કે રાગને જાણવાનું લક્ષ ચાલે, કોઈ પણ જાતનું લક્ષ એનું એટલે કે એનો વિચાર પર તરફ ચાલતો હોય, રાગ તરફ ચાલતો હોય કે રાગને હટાવવા તરફ ચાલતો હોય, એ વિકલ્પાત્મક વિચાર છે. અને એ વિકલ્પાત્મક વિચાર ત્યાંથી છૂટી અને હું ત્રિકાળી દ્રવ્ય છું એમ વિચાર જાય તો એમાં નિર્વિકલ્પ વિચાર ચાલુ થાય છે. વિચાર કોમન છે, એ વિચારમાં વિકલ્પ છે કે નિર્વિકલ્પ છે એ ફેરબદલી થાય છે સમયે સમયે. વિચાર જ્ઞાનમાં કોઈ દિવસ બંધ નથી થતો. એ વિચાર પર તરફ ચાલતો હોય તો એને વિકલ્પાત્મક વિચાર કહેવામાં આવે, વિચાર સ્વ તરફ ચાલતો હોય તો એને નિર્વિકલ્પ વિચાર કહેવામાં આવે. વિચારને કોઈ રોકી ન શકે, જ્ઞાનને કોઈ રોકી ન શકે, જ્ઞાનના ઉત્પાદનને કોઈ રોકી ન શકે. એ તો અનાદિ અનંત છે. જેમ પર્યાયના પરિણમનને કોઈ રોકી ન શકે એમ જ્ઞાનમાં થતા વિચારને પણ કોઈ અટકાવી ન શકે, રોકી ન શકે. તો એ પરિણામ જે થયા કરે છે પ્રત્યેક સમયે, હવે એ પરિણામમાં વિચાર ચાલ્યો તો એ વિચાર જ્યાં જ્ઞાનમાં ચાલે છે એ વિચાર કોનો ચાલે છે એની મહત્વતા છે. વિચાર તો ચાલે છે જ્ઞાનમાં, પણ વિચાર કોનો ચાલે છે? વિચાર કયા વિષયનો ચાલે છે, કયા લક્ષ તરફનો વિચાર ચાલે છે લક્ષણમાં, એ જ્યારે એને પકડાવા માંડે છે કે અત્યારે તો મને આ રાગ તરફનો વિચાર ચાલ્યો, જ્ઞાયક તરફનો વિચાર નથી ચાલતો, તો એનો અર્થ જ એમ થયો કે વિચાર એક જુદી વસ્તુ છે. રાગ તરફનો વિચાર ચાલે છે તો રાગ એક જુદી વસ્તુ છે, અને જ્ઞાયક તરફનો વિચાર ચાલે છે તો જ્ઞાયક એક જુદી વસ્તુ છે. વિચારથી વિચાર કોમન ફેક્ટર છે, વિચાર એક સામાન્ય છે, વિચાર જ્ઞાનનું પરિણમન છે. એ વિચાર ચાલ્યા કરે છે. હવે એ વિચાર રાગ તરફનો ચાલે છે કે વિચાર જ્ઞાયક તરફનો ચાલે છે? વિચાર તો ચાલે છે. તો એ વિચાર જે ચાલ્યો એ રાગ તરફ ચાલ્યો કે જ્ઞાયક તરફ ચાલ્યો, એ જેનો વિચાર ચાલે છે એનાથી આ વિચાર કરનાર જુદું હોય તો જ વિચાર કરી શકે, વિચાર તો જ કરી શકે એનો. આ વસ્તુનો જે વિચાર ચાલે છે, દ્રવ્યનો વિચાર ચાલ્યો એના જ્ઞાનમાં, ત્રિકાળી દ્રવ્યનો, કે આ મારું ત્રિકાળી દ્રવ્ય છે એ શુદ્ધ છે, અખંડ છે, ધ્રુવ છે, શાશ્વત છે, અનાદિ અનંત છે, એકરૂપ છે, નિત્ય છે, એમ જે એને વિચાર ચાલે છે, તો એ વિચાર કરનાર અને વિચારવાન વસ્તુ બે પૃથક હોય તો જ એનો વિચાર ચાલી શકે, નહીતર એનો વિચાર ચાલી ન શકે, નહીતર એને વિચાર ન કહેવાય, તો એ વિચારવાન થઈ જાય. તો વિચાર ચાલે છે એ જુદી વસ્તુ છે, જેનો વિચાર ચાલે છે એ જુદી વસ્તુ છે. જ્ઞાયકનો વિચાર ચાલે કે રાગનો વિચાર ચાલે, એ વસ્તુ જુદી છે. માટે અહીંયા એમ કહે છે કે એ જેટલા પ્રગટ થતા ભાવો, જેટલા પરિણામ પ્રગટ થાય, એ પરિણામમાં ઉદયાધીન પરિણામ હોય કે ઔપસમિક સૌપસમિક સાહિક પરિણામ હોય, દરેક પરિણામ કોઈ પણ પરિણામ દ્રવ્યમાં નથી. એવું તો દ્રવ્ય શાશ્વત છો. આને ન્યાયથી આપણે બેસાડવું પડે. એમને એમ પર્યાય એ છે, પર્યાય એ છે એમ નહીં. આપણા જ્ઞાનને વિચારની કસોટીએ ચડાવીને એમ કરવું પડે કે ભાઈ જ્ઞાનમાં વિચાર તો ચાલે છે, હવે વિચારની દશા શું છે, કયા સંબંધીનો વિચાર ચાલે છે, તો એને વાસ્તવિકપણે ખ્યાલમાં આવી જાય કે વિચાર કરનાર કોઈક જુદું છે, જેનો વિચાર ચાલે છે એ વસ્તુ જુદી છે, અને જે બીજી વસ્તુનો પર વસ્તુનો વિચાર ચાલે છે એ રાગ તો એકદમ પૃથક જ છે, એનો તો પ્રશ્ન જ નથી. તો એ જો એના જ્ઞાનમાં આ ટ્રાયેંગલ ગોઠવાય ને તો એને આ પર્યાયની ભિન્નતા છે ને એકદમ બેસી જાય. ખાલી દ્રવ્યમાં પર્યાય નથી, દ્રવ્યમાં પર્યાય નથી, એમાં પર્યાયની ભિન્નતા જીવને યથાર્થપણે નથી બેસતી, કારણ કે એને મંથન ચાલવું જોઈએ અંદરમાં, એને વિચાર કરવો જોઈએ કે ભાઈ આ દ્રવ્યમાં પર્યાય નથી એમ વારંવાર ગુરુદેવ કહે છે, તો એનું લોજિક શું છે, એ કેવા ન્યાયથી સિદ્ધ થઈ શકે?
એનું કેવી રીતે મારે જ્ઞાનમાં ગોઠવણ કરવી, એમ જો એને વાસ્તવિક ખ્યાલમાં આવે ને, તો આ દ્રવ્યમાં પર્યાય નથી એ એવું એને જડબે સલાક બેસી જાય ને કે ક્યારેય એને એ વિચાર ન આવે પછી કે પર્યાય દ્રવ્યમાં છે. કારણ કે પર્યાય ગુરુદેવે કેટલું સિદ્ધ કર્યું, પર્યાયનો કાળ એક સમયનો છે, બીજે સમયે વ્યય થઈ જાય છે. કેવળ જ્ઞાનની પર્યાય એવી ને એવી રહે તો પણ એને એ રહેતી નથી. ઉત્પાદ થાય છે એનો ભાવ અને ધ્રુવનો ભાવ, બે ભાવ જુદા જુદા છે. ઓલો ક્ષણિક ભાવ છે, આ ત્રિકાળ ભાવ છે. ઓલો ક્ષયોપસમ ભાવ છે, આ જ્ઞાયક ભાવ પરમ પરિણામિક ભાવ છે. કેટલી વાત કેવી રીતે ગુરુદેવનું સ્પષ્ટીકરણ કેટલું કરે છે, એ જો આપણે આપણા જ્ઞાનમાં જે આવતું હોય ને એ બેસાડવું જોઈએ. જો આપણે બેસાડીએ નહીં તો આપણને પોતાને વિરોધાભાસ થાય કે અહીંયા કહે છે કે પરિણામ ઉપાદેય છે, સમ્યક દર્શન દાન ચારિત્રાણી મોક્ષ માર્ગના, અને અહીંયા કહે છે કે હેય છે. પછી ઘણીવાર શું થાય કે આ જ્ઞાનમાં યથાર્થ બેસાડવામાં ઘણા વિકલ્પ ચાલતા ચાલતા વિકલ્પ થોભી જાય જીવનો. આપણે પ્રયોગની વાત જ આપણે કરવાની છે. આપણે બીજું બધું તો બધાને ખબર છે, ગુરુદેવ બધું સ્પષ્ટ કર્યું છે, પ્રયોગની વાત એ ગુરુદેવે સ્પષ્ટ કરી છે. પણ આપણું ધ્યાન ન ખેંચાણું હોય તો એ વાતથી આપણે પકડાય છે વસ્તુ બધી. પ્રયોગમાં એને ઘણી વખત શું આ વિચાર ચાલે ને, આ વિચાર ચાલતા 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 એનો વિચાર છે ને પછી એ નિર્ણય કરવા પહેલાં અટકી જાય છે. એ નિર્ણય કરવા પહેલાં એ અટકી જાય છે. કોઈ એને બીજા વિકલ્પો ચાલુ થઈ જાય, કોઈ બીજો એવો વિચાર આવી જાય, તો આ વિકલ્પો છે ને એની ધારા તૂટવા માંડે છે. તો એ ધારા તૂટે નહીં, એ ધારા કેમ તૂટી જાય છે અને એ ધારા કેમ ન તૂટે, એની વિચાર ચાલતા 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 કે આ જ્ઞાનમાં વિચાર ચાલે છે, આ જ્ઞાનમાં વિચાર કોના સંબંધીનો ચાલે છે, આ જ્ઞાનમાં વિચાર રાગ સંબંધીનો ચાલે છે કે જ્ઞાનમાં વિચાર જ્ઞાયક સંબંધીનો ચાલે છે. હવે એ જ્ઞાનમાં રાગ સંબંધીનો વિચાર ચાલે એ વિકલ્પ છે, અને જ્ઞાનમાં જ્ઞાયક સંબંધીનો વિકલ્પ ચાલે. જ્ઞાયક સંબંધીનો વિચાર ચાલતા ચાલતા હું એક છું, અખંડ છું, શુદ્ધ છું, એવો પણ જો વિકલ્પ ચાલે તો એ પણ વિચારનું નામ સમ્યક નથી. ત્યાં સુધી એની વિચારની દશા ખરેખર ચાલવી જોઈએ. જો એવી વિચારની દશા એની ચાલતા ચાલતા એ જીવને નિર્ણયની ભૂમિકા આવે, નિર્ણયની ભૂમિકા આવે ને, એ નિર્ણયની ભૂમિકા બહુ અગત્યની છે. જુઓ, એક એવી વાત છે, નિર્ણયની ભૂમિકાનો એવો વિષય છે કે ત્રિકાળી દ્રવ્ય છે એ તો એવું ને એવું છે શુદ્ધ, એમાં તો કાંઈ જીવે કરવાનું નથી. કોઈ વસ્તુમાં તો કાંઈ ફેરફાર કરવાનો નથી, વસ્તુમાં કાંઈ એણે અવરજવર જોવાની નથી. વસ્તુને તો અખંડ ધ્રુવ કુટસ્થ જોવાનું છે. એને એક વસ્તુ છે અને એક એના પ્રત્યેક સમય થતા પરિણામ છે. પરિણામ હજારો વાર કેસેટોમાં ગુરુદેવે કીધું કે પરિણામ ક્રમબદ્ધ છે, પરિણામને તું ફેરવી શકતો નથી, પરિણામનું કાર્ય તારા હાથમાં નથી, પરિણામની સ્થિતિ જે થવા યોગ્ય થાય છે એ થયા જ કરે છે. તું એના ઉપર તારો પુરુષાર્થ જ લગાડમાં, તું એને ક્રમબદ્ધમાં ગોઠવી દે, યોગ્યતા અનુસાર ગોઠવી દે. ત્યાં તારા પુરુષાર્થના બળને લઈ જામાં, તારું પુરુષાર્થનું બળ તારું દ્રવ્ય નક્કી કરવામાં લગાડ. જો એ દ્રવ્ય નક્કી કરવામાં તારું બળ લાગશે, તારી નિર્ણય શક્તિ લાગશે, તો સહજમાં જ ક્રમબદ્ધમાં એવો જ કાળ આવશે કે જેમાં સમ્યક દર્શનના પરિણામ જ આવી જશે. તારે એને કરવા નહીં પડે, તારે એને ફેરવવા નહીં પડે, તારે એના તરફ લક્ષ નહીં કરવું પડે, પણ તારું વલણ, તારો આખો ભાવ એ જો તારા દ્રવ્ય તરફ જ કેળવાશે, તારા શુદ્ધ ભાવ તરફ જ કેળવાશે, તો સહજમાં જ ક્રમબદ્ધમાં એવું જ પરિણમન આવશે કે શુદ્ધ પરિણમનનો જ ઉત્પાદ થશે. હવે આ પરિણામની યોગ્યતા અનુસાર પરિણમન અને ત્રિકાળી દ્રવ્યની શુદ્ધતા બે જેવું છે એવું જ છે. હવે તો જીવની કચાશ ક્યાં રહે છે? આમાં જીવ ક્યાં ભૂલ કરે છે? તો એને નિર્ણયમાં ક્યાં ભૂલ થઈ જાય છે? યથાર્થ નિર્ણયમાં કેમ જીવ આવતો નથી? યથાર્થ નિર્ણયવાળો જીવ જે છે એ નિર્ણય કરીને યથાર્થ નિર્ણયમાં આવે છે, એમાં પણ બે પ્રકાર પડે છે. જો આ વિષય બહુ અગત્યનો છે. આ વડીલ ઇન્દુભાઈ બેઠા છે, તો આપણે તો એની પાસે સમજવાનું હોય છે, પણ હવે આવ્યા છે એટલે આપણે વાત કરીએ છીએ.
યથાર્થ નિર્ણય જે છે, યથાર્થ નિર્ણય પછી યથાર્થતા આવે છે. નિર્ણયમાં પેલા નિર્ણય થાય છે. કેવો નિર્ણય થાય છે? આજે જે પ્રવચન ચાલ્યું 50મી ગાથાનું, ઇન્દુભાઈ, નિયમસારની 50મી ગાથા, પર સ્વભાવ, પર દ્રવ્ય અને હેય છે પરિણામ. ચારેય ભાવ હેય છે અને એકલું સ્વદ્રવ્ય ઉપાદેય છે, ત્રિકાળી દ્રવ્ય ઉપાદેય છે, એકલો શુદ્ધ ભાવ ઉપાદેય છે. એમાં સ્વદ્રવ્ય ઉપાદેય છે એમાંય નથી. પાછું બીજું આવશે એમાં તો કે સ્વદ્રવ્યનો આધાર ધ્રુવ છે. એ સ્વદ્રવ્યમાં ગુણ લેશે, પરદ્રવ્યમાં પર્યાય લેશે અને ત્રિકાળી દ્રવ્યને જુદું રાખશે. એ આધાર આધેયમાં નાખશે. એ 50મી ગાથાનો મૂળ વિષય છે. એ તો હવે આવશે કાલ પરમ દિવસે. હવે એ નિર્ણય જે થાય છે, એ નિર્ણય આ પ્રકારનો નિર્ણય એને ચાલવો જોઈએ જ્ઞાનમાં. એટલે કહેવાનો આશય એમ છે કે એનું જ્ઞાન છે ને સતત જાગૃત રહેવું જોઈએ. જ્ઞાનની જાગૃતિ નિરંતર ચાલવી જોઈએ. જ્ઞાનમાં કોઈ પણ વિષય ગુરુદેવના ભાવમાં આવતો હોય, ગુરુદેવની વાણીમાં આવતો હોય, તો એના જ્ઞાનમાં એ ઝીલવા માટે એનું જ્ઞાન તત્પર રહેવું જોઈએ કે આ શું આવ્યું, આ શું આવ્યું, આનો ભાવ શું, આને કેવી રીતે સમજણ કરવી, આને ક્યાં ગોઠવવું, આને પર્યાયમાં ગોઠવવું, આને દ્રવ્યમાં ગોઠવવું, આને ગુણમાં ગોઠવવું, આની વ્યવસ્થા શું છે એ કેવી રીતે સમજવી, એમ એનું જ્ઞાન છે ને જ્ઞાનીનો બોધ લેવા માટે આમ ઊભું હોવું જોઈએ અને તત્પર હોય કે આ બોધ આવે છે ને એ ઝીલી લઉં, મારા જ્ઞાનમાં એને અવધારી લઉં. એવો જે જીવ છે ને એ નિર્ણય કરવાનો કામી કહેવામાં આવે છે. એને નિર્ણય થાય છે. એ જીવને જ્યારે નિર્ણય થાય છે ત્યારે એ નિર્ણયમાં એ એવો નિર્ણય કરે છે, એને દ્રવ્યનો નિર્ણય આવે છે અને આવી રીતે આ પર્યાય આમ પ્રગટ થશે એવો નિર્ણય પણ આવી જાય છે. એ બે પ્રકારનો નિર્ણય એને એક સમયમાં યથાર્થપણે નિર્ણય આવે છે. હવે એ નિર્ણય આવે છે પછી એ નિર્ણયનું યથાર્થપણું જ્યારે થાય છે, નિર્ણય આવી ગયો, હવે નિર્ણયનું યથાર્થપણું થયું. હવે નિર્ણયનું યથાર્થપણું કોને કહેવામાં આવે છે? નિર્ણય થયો, આવો દ્રવ્ય પર્યાયનો નિર્ણય થઈ ગયો. નિર્ણયના યથાર્થપણામાં એ જીવ એને એ નિર્ણય થયો છે ત્યારે એને એમ જ છે કે આ કાર્ય થઈ ગયું. શું નિર્ણય આવે છે? કે કાર્ય થઈ ગયું, કાર્ય બાકી નથી, કાર્ય મારે કરવાનું નથી, કાર્ય થઈ ગયું એવો નિર્ણય આવે છે. એને યથાર્થ નિર્ણય કહેવામાં આવે છે. એટલે સમ્યક દર્શન થયું એમ નહીં, સમ્યક દર્શનની પ્રગાઢ પર્યાય થઈ એમ નહીં, પણ એનો નિર્ણય જે યથાર્થતામાં પરિણમે છે એમાં એની યથાર્થતા એવી હોય છે કે કાર્ય સંબંધીના કોઈ વિકલ્પ નથી ચાલતા ત્યાં. એવી યથાર્થતા એને આવે છે નિર્ણયમાં. એ યથાર્થતા એવી યથાર્થતા છે કે એ કાર્યની ચિંતા કરતો નથી, કાર્ય સામે જોતો નથી, કાર્ય ક્યારે પ્રગટ થશે એ ભાવ એને આવતો નથી. એકલો એના નિર્ણયમાં જ્ઞાયક તરવરે છે, એકલો ધ્રુવ સ્વભાવ તરવરે છે, એકલો અનાદિ અનંત કેવળ જ્ઞાનમય ભાવ તરવરે છે, એકલો હું ધ્રુવ તત્વ છું એમ તરવરે છે. એને કહેવામાં આવે છે યથાર્થ નિર્ણય. એ નિર્ણય બાદ યથાર્થ નિર્ણયમાં જ્યારે એ નિર્ણય પરિણમે છે ત્યારે યથાર્થ નિર્ણયમાં એને કાર્ય આવી જ ગયું. એટલે કાર્ય આવી ગયું એટલે હજી પ્રગટ નથી થયું, પણ એ આવું કાર્ય આવશે જ એવી યથાર્થતા એના જ્ઞાનમાં આવી જાય છે. કાર્ય સંબંધીની કોઈ પણ વિકલ્પાત્મક દશા એ જીવને યથાર્થ નિર્ણયવાળાને ચાલતી નથી. એનો અર્થ જ કાર્ય તરફથી લક્ષ છૂટી ગયું છે અને કારણ તરફ એનું લક્ષ ગોઠવાઈ ગયું છે. હજી વિકલ્પ છે, કારણ તરફ લક્ષ ગોઠવાનું છે, યથાર્થ નિર્ણય ચાલુ છે, યથાર્થ નિર્ણયની ભાવના ચાલુ છે. હજી ફળ નથી આવ્યું, છતાં એ ભાવના એવી છે કે એમાં કાર્ય થઈ ગયું એવો ભાવ ચાલે છે. એટલે કાર્ય તરફ લક્ષ નથી. જેમ કે કોઈ વસ્તુ આપણને ખબર હોય કે આ બનાવ 5 દિવસ પછી આવી રીતે આપણા કાર્યનો બનવાનો છે. લૌકિકમાં આપણને ખબર પડી ગઈ, તમે બેંકમાં ફિક્સ ડિપોઝિટ મૂકી હોય, હવે એની તારીખ 25મી તારીખે એ ડ્યુ થવાની હોય તો તમને ખબર હોય કે આ 25 તારીખે તો આપણું કામ પૈસા આવવાના જ છે, આ ડિપોઝિટ ડ્યુ થવાની જ છે. એમાં કાંઈ બીજો પુરુષાર્થ નથી હોતો ને, એમાં કાંઈ એ નિર્ણય હતો એ યથાર્થતામાં ભરી ગયો. તારીખ ખબર પડી ગઈ ત્યાં કે આ તો હવે હમણાં આવશે, આમાં કાંઈ બીજું કાંઈ કરવાનું નથી. આમાં
એમ નિર્ણયપૂર્વકના યથાર્થ નિર્ણયવાળાને કાર્ય આવશે જ એવો વિશ્વાસ આવી જાય છે. એવા વિશ્વાસના બળપૂર્વક યથાર્થતા આવે છે નિર્ણયની. એ નિર્ણય એવો હોય છે, કદી ફરતો નથી. એ નિર્ણય એ અફર નિર્ણય છે, યથાર્થ નિર્ણય છે. એ કાર્ય લઈને ઝંપતો નિર્ણય છે. એ નિર્ણયમાં એકલું ત્રિકાળી દ્રવ્ય તરવરે છે, એકલો ધ્રુવ શાશ્વત ભાવ તરવરે છે, એકલી અખંડતા તરવરે છે, એકલો અભેદ સ્વભાવ તરવરે છે, એકલી વસ્તુ માત્ર તરવરે છે. એને એટલે એને કાર્યની ચિંતા જ નથી. હવે કાર્યનું ફળ કેવું આવશે કાર્યમાં, એ વિકલ્પ જ છૂટી ગયો છે. એકલું તરવરતું એની પાસે એનો ઉપયોગ છે ને ધ્રુવ તરફ લવલીન થઈ ગયો છે. એટલે કે લવલીન થવા તરફ પ્રયાસે ચડેલો છે. એ કાર્ય આવે ત્યારે એમ કહેવાય કે આ યથાર્થ નિર્ણય પાકા નિર્ણયમાં પરિવર્તિત થયો. એવી આ ગાથાનું રહસ્ય છે ત્રીજી ગાથા. આ ત્રીજી ગાથા નિયમસારની જે ત્રીજી ગાથા છે એમાં એમ કહે કે નિયમથી કરવા યોગ્ય પરિણામ હોય તો સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગના પરિણામ, અને એ પરિણામને ઉપાદેય કીધા. અને 50મી ગાથામાં એ પરિણામને એ પર સ્વભાવને પર દ્રવ્ય કીધા. હવે એ બધું નક્કી કરવામાં જ્ઞાનનો નિર્ણય જ્યારે થાય છે ત્યારે આ બધી વ્યવસ્થા એના જ્ઞાનમાં નિર્ણયાત્મક ભૂમિકામાં બધી ચોખ્ખી થઈ જાય છે. પછી એને દ્રવ્ય પ્રત્યેનો રાગ નથી રહેતો, પર્યાય પ્રત્યેનો દ્વેષ નથી રહેતો, દ્રવ્યની અપેક્ષા કે પર્યાયની ઉપેક્ષા બધું છૂટી જાય છે. રાગ દ્વેષ તો દ્રવ્ય પ્રત્યે અને પર્યાય પ્રત્યે દ્વેષ એવું તો રહેતું જ નથી. દ્રવ્ય પ્રત્યે રાગ ને પર્યાય પ્રત્યે દ્વેષ એવો તો ભાવ એ નિર્ણયવાળાને હોતો નથી. પણ એને દ્રવ્યની અપેક્ષા અને પર્યાયની ઉપેક્ષા એવું નથી હોતું. ત્યાં ઈ દ્રવ્ય અને પર્યાય એવા ભેદ વિકલ્પો જ બંધ થઈ ગયા છે. હવે એ ભેદ વિકલ્પની આખી જે ધારા ચાલતી હતી એ તૂટવાની તૈયારીમાં છે. એવો એક જીવ છે નિર્ણય વાળો. એ નિર્ણયને યથાર્થતામાં જ્યારે એ પરિણમિત થાય છે ત્યારે એને પર્યાયમાં કાર્ય ક્યારે આવશે, પર્યાયમાં કાર્ય આવ્યું કે નહીં, દ્રવ્ય તરફ મારું લક્ષ્ય છે કે નહીં, મારો ઉપયોગ કઈ તરફ છે, મારો ઉપયોગ વળ્યો કે નહીં, એવા કોઈ પ્રકારના ભાવ કે વિકલ્પો હોતા નથી. એને તો એકલું ધ્રુવ ચૈતન્ય જ્ઞાયક તત્વ જ એના ઉપયોગ રૂપી ભાવમાં તરવૈરા કરે છે. બસ એટલી જ એની વ્યવસ્થામાં એ ખૂંપેલો છે, ત્યાં જ એ ગોઠવાયેલો છે, એમાં જ એનું જ્ઞાન ધ્યાન કામ કરે છે. એને એમ આમાં કહે છે ત્રીજી ગાથામાં કે પરદ્રવ્યના અવલંબન વિના નિશેષપણે ઉપયોગને યોગ શક્તિમાંથી અંતર્મુખ જે જીવે કર્યો એમ કહે છે. આમાં જ્ઞાન દર્શન ચારિત્રની વ્યાખ્યા જે આમાં આવી છે એમાં પહેલામાં કહે છે કે જે સહજ સદા પરમ પરિણામિક ભાવે સ્થિત, એટલે કે એવું ત્રિકાળી દ્રવ્ય, અનંત ચતુષ્ટયાત્મક એટલે કે એના ત્રિકાળી ગુણો, અને શુદ્ધ જ્ઞાન પરિણામ ચેતના પરિણામ એટલે કે એની કારણ શુદ્ધ પર્યાય રૂપ ધ્રુવ પરિણામ. ત્રિકાળી દ્રવ્ય જે સહજ પરમ પારિણામિક ભાવે સ્થિત, સ્વભાવ અનંત ચતુષ્ટયાત્મક, શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામ, તે નિયમથી કારણ નિયમ છે. એટલે કે આખી ધ્રુવ વસ્તુ, ત્રિકાળ વસ્તુ, ચૈતન્યમય વસ્તુ, જ્ઞાન દર્શનમય વસ્તુ, એમાં ને એમાં ભેદ પાડીને એ વસ્તુ કેવી છે એ બતાવે છે. કોઈ વર્તમાન પર્યાયની ચર્ચા નથી, વસ્તુની ચર્ચા છે, કારણ નિયમની ચર્ચા છે. એ કારણ નિયમની ચર્ચા કર્યા બાદ કાર્ય નિયમ કેવી રીતે પ્રગટે, આ કારણ નિયમ જેને ખ્યાલમાં આવી ગયું કે જે સહજ એટલે સ્વાભાવિક એટલે નિરપેક્ષ, પરમ પારિણામિક ભાવ લક્ષણે લક્ષિત એટલે કે નિરપેક્ષ ભાવ જે દ્રવ્યનો છે એવા સહજ પરમ પારિણામિક ભાવે સ્થિત, સ્વભાવ અનંત ચતુષ્ટયાત્મક, સ્વભાવ અનંત ચતુષ્ટય એટલે જ્ઞાન દર્શન આનંદ ને વીર્ય, એવા અનંત ચતુષ્ટયાત્મક એવા ગુણો અને એ શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામ
એટલે કે એની અનંત ગુણની અનંત કારણ શુદ્ધ પર્યાયો, 4 ગુણની 4 કારણ શુદ્ધ પર્યાય, એમ અનંત ગુણ ત્રિકાળી દ્રવ્યોમાં છે તો એની અનંત કારણ શુદ્ધ પર્યાયો એ નિયમથી કારણરૂપ છે. કારણરૂપ છે એટલે કાર્ય આવવા માટે એ કારણ પણ રહેલું છે. હવે કાર્યની ચર્ચા આવે તો નિયમથી કરવા યોગ્ય પ્રયોજન રૂપ હોય તો શું છે? તો કે જ્ઞાન દર્શન ચારિત્રના પરિણામ, સમ્યક દર્શન સમ્યક જ્ઞાન સમ્યક ચારિત્રના પરિણામ નિયમથી કરવા યોગ્ય છે. એનો જે વિષય આમાં લીધો કે પરદ્રવ્યને અવલંબ્યા વિના, જ્ઞાનનો વિષય પરદ્રવ્યને અવલંબન લીધા વિના નિશેષપણે અંતર્મુખ, નિશેષપણે એટલે સંપૂર્ણપણે ઉપયોગનો કોઈ અંશ બહાર ન રહીએ, પૂરો ઉપયોગ સંપૂર્ણપણે અંતર્મુખ થાય એવી યોગ શક્તિમાંથી ઉપાદેય ઉપયોગને સંપૂર્ણપણે અંતર્મુખ કરીને ગ્રહણ કરવા યોગ એવું જે નિજ પરમ તત્વનું પરિજ્ઞાન જાણવું તે જ્ઞાન છે. હવે નિશેષપણે અંતર્મુખ યોગ શક્તિમાંથી ઉપાદેય એનો અર્થ શું? યોગ શક્તિ એટલે એ ત્રિકાળી દ્રવ્યની આ ચર્ચા જ નથી. યોગ શક્તિમાંથી ઉપાદેય ગુરુદેવ આમાં બહુ સિદ્ધ કર્યું છે, બધાને ખ્યાલ છે, બધાએ સાંભળેલું છે. યોગ શક્તિમાંથી ઉપાદેય એટલે યોગ શક્તિ એટલે ધ્રુવ શક્તિ નહીં, ઉપયોગની શક્તિમાંથી ઉપાદેય. ઉપયોગની શક્તિ એટલે કે ઉપયોગરૂપ ભાવ એમાંથી જે પરિણામ પ્રગટ થાય એટલે કે એના જે પરિણામ હોય એને ઉપાદેય કીધું. એને ઉપાદેય શું કામ કીધું? કે સમ્યક દર્શન સમ્યક જ્ઞાન સમ્યક ચારિત્ર એવા મોક્ષ માર્ગના પરિણામને આ ઉપાદેય કીધું છે. તો એ પરિણામ પ્રગટ થવા માટેનું સ્થાન કયું? તો કે યોગ શક્તિમાંથી એવો જે ઉપયોગ છે એ ઉપયોગમાંથી ઉપાદેય, એમ એનો અર્થ આમાં એમ થાય છે. એટલે કે ઉપયોગમાંથી ઉપાદેય એટલે ઉપયોગ તો પર્યાય છે, તો કે પર્યાયમાંથી પર્યાય આવે છે? તો કે ના, પર્યાયમાંથી પર્યાય નથી આવતી. પર્યાયમાંથી પર્યાય આવે એને તો હમણાં ગુરુદેવે 50મી ગાથામાં જ કીધું ને કે પર્યાય પરદ્રવ્યમાંથી તો નથી આવતી, પર્યાય પર્યાયમાંથી નથી આવતી, માટે એને અમે પરદ્રવ્ય કહી છીએ. પર્યાય પરદ્રવ્યમાંથી નથી આવતી, પર્યાય પર્યાયમાંથી નથી આવતી, માટે પર્યાયને અમે પરદ્રવ્ય કહી છીએ. પર્યાય આવે છે ત્રિકાળી દ્રવ્યમાંથી. અને ત્યાં સુધી કીધું એણે કે વ્યય થઈને પર્યાય ક્યાં જાય છે? પર્યાય વ્યય થઈને ક્યાં જાય છે? તો પેલા એમ કીધું કે પારિણામિક ભાવમાં જાય છે, પછી એમ કીધું કે ધ્રુવમાં જાય છે. વ્યય થઈને પર્યાય ક્યાં જાય છે? તો કે પેલા કે પારિણામિક ભાવમાં, પછી કે ધ્રુવમાં જાય છે. એટલે પર્યાય આવે છે અંદરથી અને થાય છે સ્વતંત્ર. આ એનો મૂળભૂત સિદ્ધાંત છે. એટલે અહીંયા જે વિષય સિદ્ધ કરવો છે ગુરુદેવને, અહીંયા જે યોગ શક્તિમાંથી ઉપાદેય ઉપયોગની વાત કરવી છે, એ ઉપયોગ ઉપાદેયની વાત છે. એ ઉપયોગ છે ને, એ ઉપયોગનું જે પરિણમન થાય છે ને એને ક્ષયોપસમ જ્ઞાન કહેવામાં આવે છે. એટલે ઉપયોગમાંથી ઉપાદેય એમ કીધું છે. જો એનો અર્થ આમાં ગુરુદેવે કહ્યો છે. ગુરુદેવનું વાંચું ને તો વધારે સમજાશે, કારણ કે આપણે કહીએ એના કરતાં ગુરુદેવ કહે ને તો એ બહુ સારું, બહુ આનંદદાયક વાત હોય એમાંથી. જુઓ આમાં પાના નંબર છે 70 નંબરનું પાનું છે, એમાં ગુરુદેવે આ વિષય એકદમ સ્પષ્ટ કર્યો છે, એકદમ ચોખ્ખો કર્યો છે. પરદ્રવ્યને અવલંબ્યા વિના, પરદ્રવ્ય શબ્દે દેવ ગુરુ શાસ્ત્ર એના તરફનો વિકલ્પ, એના તરફનું થયેલું પોતાનું જ્ઞાન, એ તો બધુંય પરદ્રવ્ય છે. એટલે આપણે જ્ઞાનમાં જે રાગ તરફની વિચારધારા વિકલ્પાત્મક ચાલે, જે જ્ઞાનમાં જે વિચારમાં રાગ તરફની વિચારધારા વિકલ્પાત્મક ચાલે એને તો અહીંયા પરદ્રવ્ય કીધું છે. બરાબર છે? એ તરફનો વિકલ્પ, એના તરફનું થયેલું પોતાનું જ્ઞાન, એ બધું પરદ્રવ્ય છે. એનું લક્ષ છોડી, એનો આશ્રય છોડી, તેના ઉપર જે દ્રષ્ટિ પડી તેને ત્યાંથી ઉઠાવી નિશેષ એટલે સંપૂર્ણપણે, નિશેષ એટલે સંપૂર્ણપણે, એટલે કે કાંઈ પણ બાકી રાખ્યા વગર સંપૂર્ણપણે અંતર્મુખ યોગ, અંતર્મુખ યોગ એટલે કે અંતર્મુખ યોગ એટલે કે ઉપયોગમાંથી ઉપાદેય, અંતર્મુખ યોગ એટલે કે ઉપયોગમાંથી ઉપાદેય, એમાં શબ્દ છે અંતર્મુખ યોગ, ઉપયોગમાંથી ઉપાદેય. એ ઉપયોગમાંથી નીકળેલી જે દશા, શું કહે છે? એ ઉપયોગમાંથી નીકળેલી જે દશા,
તે આદરણીય છે. ઉપયોગમાંથી નીકળેલી દશા, એ ઉપયોગમાંથી નીકળેલી દશા આદરણીય છે. આદરણીય છે એટલે પ્રગટ કરવા માટે ઉપાદેય છે. જે દશા છે એ દશા નીકળી ક્યાંથી? તો કે એ ઉપયોગમાંથી નીકળી છે. એ ઉપયોગમાંથી નીકળી એટલે કોઈ આ ત્રિકાળ ઉપયોગમાંથી નીકળી કે ધ્રુવમાંથી નીકળી એ ચર્ચા નથી. ઉપયોગનું પ્રતિ સમયે પ્રગટવા રૂપ, પર્યાર્થિક નયના પારિણામિક ભાવ રૂપ, ચૈતન્ય અનુવિધાયી પરિણામ રૂપ જે ઉપયોગનું પરિણામ 10મી ગાથામાં કીધું, એ ઉપયોગ જે પ્રગટ છે એમાંથી પ્રગટ થતી દશા એ ઉપાદેય છે. એમાંથી પ્રગટ થતી દશા એટલે પ્રગટ થતી દશા એ ઉપયોગમાં ઘણી પડી છે ને એક પછી એક આવે છે એમ નહીં. એ ઉપયોગ જે છે એ ઉપયોગનું જે પરિણમન થયું એને એમ કહેવાય કે ઉપયોગમાંથી પ્રગટ થતી દશા, ઉપયોગમાંથી આવતી દશા, ઉપયોગમાંથી અંતર્મુખ થતી દશા એ આદરણીય છે. એટલે અહીંયા તો પ્રગટ કરવા માટે ઉપાદેય છે એ વિષય ચાલે છે ને. એટલે 50મી ગાથામાં તો એ આદરણીયને પાછો હે કીધું છે, પણ અહીંયા તો પ્રગટ કરવા માટે ઉપાદેય છે. એટલે અહીંયા આપણે કહેવાનો આશય શું છે કે કોઈ પણ પરિણામ જે છે, બીજો એક વિષય છે આમાં, એનાથી વધારે સ્પષ્ટ થાય એવું છે. હું વાંચું છું તો ખ્યાલ આવે આપણને. બધાએ આ સાંભળ્યું હોય પણ ઘણી વાત શું છે, ઘણી વાર એવું છે કે આ સાંભળ્યું હોય પણ એટલો બધો વિચાર ન કર્યો હોય જીવે, એટલે થોડુંક આમાં ખ્યાલ ન આવે. નહીંતર આ બહુ વિષય અગત્યનો છે, એટલો બધો અગત્યનો છે. આમાં છે ને ગુણની ગુરુદેવે એક જગ્યાએ ના પાડી છે. જો આમાં લીધું છે, નિજ પરમ તત્વનું યોગ શક્તિને અંતર્મુખ સંપૂર્ણપણે કરવાથી ગ્રહણ કરવા લાયક. આમાં છે ને આ હું વાંચું છું, જેટલું સમજાય એટલું સમજવું, કંટાળો જરાય ન લઈ આવવો. આ બહુ પ્રયોજનભૂત વિષય છે અને ઘરે જઈને આનો વાંચવું તો વધારે છે ને આપણું જ્ઞાન ખુલશે, અને ખુલશે તો ખીલશે. આ એવો વિષય છે, આ બહુ અગત્યનો વિષય છે. આ પ્રકારનો જે જીવને નિર્ણય જ્ઞાનમાં થાય છે એ નિર્ણયવાળું જ્ઞાન યથાર્થ નિર્ણયમાં પરિણમી જાય છે. અને યથાર્થ નિર્ણયવાળું જ્ઞાન જે જીવને પ્રગટ થાય છે એ કાર્યની કદી ચિંતા કરતો નથી. કાર્યની કદી ચિંતા કરતો નથી, અને સમ્યક કાર્ય એને આવ્યા વગર રહેતું નથી. એવો આ અપૂર્વ વિષય છે. નિજ પરમ તત્વનું યોગ શક્તિને અંતર્મુખ સંપૂર્ણપણે કરવાથી ગ્રહણ કરવા લાયક એવું નિજ પરમ તત્વનું જાણવું તે જ્ઞાન છે. ચર્ચા થઈ છે તો બરાબર, અંદર સ્પષ્ટ થવું જોઈએ ને. ગુરુદેવ એમ કહે છે કે ચર્ચા આપણે થઈ છે એ તો બરાબર, પણ અંદર સ્પષ્ટ થવું જોઈએ. આપણને અંદર સ્પષ્ટ ન થાય ત્યાં સુધી ચર્ચા કામની શું? ચર્ચા અનાદિકાળથી જીવ ચર્ચા કરે છે. આપણા બધા જીવની વાત કરું છું, બીજાની નહીં. બીજા તો ચર્ચા જ નથી કરતા. ગુરુદેવના શિષ્યો જ ચર્ચા કરે છે. એમાંય ચર્ચા કરવાવાળા થોડા, સાંભળવાને વાંચવાવાળા વધારે. એટલે એમ કહે છે કે ચર્ચા તો થઈ છે આપણે, પણ અંદર સ્પષ્ટ થવું જોઈએ. ખાલી ચર્ચા કરે પણ અંદર પોતાને સ્પષ્ટ ન થાય તો એ કાંઈ ચર્ચા કામની કાર્યકારી નથી થતી. એ શુભ ભાવમાં જાય ચર્ચા, સારી ગતિમાં જાય છે, બીજું કાંઈ કાર્ય નથી થતું એમાંથી. કાલે એમણે સ્પષ્ટ કરી નાખ્યું કે કૌંસમાં લખ્યું છે એ બરાબર છે. જો આ અગત્યનો વિષય, કારણ કે જો આમાં એમ લઈએ કે યોગ શક્તિમાંથી ઉપાદેય એટલે ત્રિકાળ, યોગ શક્તિમાંથી ઉપાદેય એટલે ત્રિકાળ, એમ જો આપણે લઈએ તો એમાં ગુણભેદ પડી જાય. એક વાત. અને ગુણી અને ગુણભેદ એ વ્યાખ્યા બીજા બેમાં નથી. એટલે કે આ જ્ઞાનમાં જો એવી રીતે લઈ તો શ્રદ્ધા અને ચારિત્રમાં એ વ્યાખ્યા આવતી નથી. બીજા બેમાં એ વ્યાખ્યા આવતી નથી ગુણી ને ગુણની. માટે આમાં એમ કહે કે આ યોગ શક્તિમાંથી ત્રિકાળ ઉપાદેય, તો એ આમાં બરાબર બંધ બેસતું નથી. એટલે ગુરુદેવ એમ કહે છે કે ત્રિકાળીમાંથી યોગ શક્તિમાંથી ઉપાદેયપણું જે ઉપયોગમાંથી થયું એ જો અંદર ત્રિકાળીમાંથી લ્યો તો એ આમાં બંધ બેસતું નથી.
એટલે એણે નીચેના પેરેગ્રાફમાં એમ લીધું છે કે ઉપયોગને સંપૂર્ણપણે અંતર્મુખ કરી અને જે દશા પ્રગટ થઈ ગ્રહણ કરવા લાયક આ નીચ પરમ તત્વની વાત કે નિશેષ એટલે સંપૂર્ણપણે અંતર્મુખ, યોગ એટલે ઉપયોગમાંથી ઉપાદેય, એ ઉપયોગમાંથી નીકળેલી દશા, યોગ શક્તિમાંથી એટલે ત્રિકાળી દ્રવ્યમાંથી નીકળેલી દશા નહીં, ઉપયોગમાંથી નીકળેલી દશા, યોગ શક્તિમાંથી નીકળેલી દશા લઈ તો એક તો ગુણભેદ થઈ જાય છે અને બીજા દર્શનને ચારિત્રમાં એ વાત આવતી નથી, માટે એને ત્રિકાળીમાંથી આવતી ઉપાદેયભૂત દશા કહી શકાય નહીં. ઉપયોગમાંથી નીકળેલી દશા, એ ઉપયોગમાંથી નીકળેલી દશા તે આદરણીય છે. એવું જે નિજ પરમ તત્વનું પરિજ્ઞાન, એવું જે નિજ પરમ તત્વ પરમ જ્ઞાયક ભાવ ભગવાન સ્વરૂપ તેનું જ્ઞાન, તે પણ જ્ઞાન શબ્દ નથી વાપરો, પરિજ્ઞાન શબ્દ વાપરો છે. પરિજ્ઞાન એટલે સમસ્ત પ્રકારે જ્ઞાન, સંપૂર્ણપણે જ્ઞાન. હવે અહીંયા તો એ કહેવા માગે છે કે ઉપયોગને સંપૂર્ણપણે અંતર્મુખ, એટલે આમાં એમ કહેવા માગે છે કે જે ઉપયોગ જે છે એ બહિર્મુખ થયો અને બહિર્મુખ થઈને પાછો બીજે સમય અંતર્મુખ આવ્યો, એ જ્ઞાન નહીં, એ જ્ઞાનની ચર્ચા નથી. એ તો વિશેષ જુદું જ્ઞાન છે. એ જ્ઞાન તો દશારૂપ જ્ઞાન છે, એ ઉપયોગમાંથી નીકળેલી દશારૂપ જ્ઞાન છે. ઉપયોગ જે છે એમાંથી નીકળેલી જે દશા અંતર્મુખ થઈ કે પર તરફથી છૂટ્યું વલણ સ્વ તરફ આવ્યું, એ જ્ઞાન છે. એ જ્ઞાનમાં પણ જ્યાં સુધી પરસંબંધીનું જ્ઞાન રહીએ કે પરસંબંધ છૂટવાનું જ્ઞાન રહીએ, એ જ્ઞાનને અમે ઉપયોગ નથી કહેતા એમ કે છે. થોડો વિષય સૂક્ષ્મ છે પણ સમજવા જેવો છે. એ જ્ઞાનને અમે ઉપયોગ નથી કહેતા, એ જુદો વિષય. જે જ્ઞાન પરલક્ષી જ્ઞાન હતું, આપણે જ્ઞાનમાં વિચાર લીધો ને, એ વિચારમાં રાગનો વિચાર ચાલતો હતો, હે, તો એ જ્ઞાનમાં રાગનો વિચાર ચાલતો હતો, એ વિચારને આપણે વિકલ્પાત્મક દશા કીધી, વિકલ્પાત્મક વિચાર કીધો. એ વિકલ્પાત્મક વિચાર છૂટી અને એ જ્ઞાનનો વિચાર નાયકનો ચાલવા માંડ્યો, તો એ સમ્યક જ્ઞાનરૂપ પ્રવૃત્તિ થઈ, નિર્વિકલ્પ દશા થઈ. એને અમે ઉપયોગ નથી કહેતા એમ કે છે. ઉપયોગ કોને કહી છીએ અમે? વાસ્તવિક જ્ઞાન અમે કોને કહી છીએ? તારું સાચું જ્ઞાન અમે કોને કહી છીએ? કે જે જ્ઞાન બહારથી છૂટીને અંદર આવ્યું એ સાચું જ્ઞાન અમે નથી કહેતા. એમાં ત્રીજી ગાથાનો ભાવ છે. જે આમાં વિષય આવ્યો છે ને, એટલો બધો અંતર્મુખાકાર વિષય છે, એટલો બધો સહજ અને પ્રફુલ્લિતતા વાળો વિષય છે. એમ આમાં કહેવા માંગે છે કે તારો જે અંદરથી ઉપયોગ આવ્યો એ સીધો ઉપયોગ હું જ્ઞાયક છું એમ પરિણમી જાય છે. પરદ્રવ્યનું લક્ષ કરે છે કે પરદ્રવ્યનું લક્ષ છોડે છે, એ બધું વિશેષ પરિણમન છે, એ ઉપયોગ આરે સંબંધિત જ નથી. હા, ઉપયોગ અંદરથી આવ્યો, એ ઉપયોગમાં જે અભિપ્રાયની કેળવણી જ જ્યાં અંદરથી એવી ચાલવા માંડી કે હું ધ્રુવ છું, તો એ જાણે કે ઉપયોગ પ્રગટ જ નથી થયો ને ધ્રુવને ભેટી ગયો છે. એવા ઉપયોગની ચર્ચા છે આ, એવો સ્વાભાવિક જ્ઞાનની ચર્ચા છે, એવું નિરપેક્ષ જ્ઞાન છે ઉપયોગ. એ પ્રગટ થતા જ ધ્રુવ તરફ વળે છે, પ્રગટ થાય છે એવું કે ધ્રુવને છોડતું નથી. એ ઉત્પાદ એવો છે કે ધ્રુવને પ્રગટ કરીને જ વ્યય પામે છે. એવા ઉપયોગની ચર્ચા આમાં લીધી છે. અંતર્મુખી, નિશેષપણે અંતર્મુખ, ઉપયોગનો કોઈ અંશ બહાર ન રહે એવો નિશેષપણે અંતર્મુખ, એવું આ ઉપયોગ રૂપી જ્ઞાન છે. એવું સહજ જ્ઞાન છે, એવું સ્વાભાવિક જ્ઞાન છે, એવું નિરપેક્ષ જ્ઞાન છે. એ વિષય આમાં સિદ્ધ કરે છે. એટલી બધી અપૂર્વ ચર્ચા લીધી છે ગુરુદેવે આમાં, એક એક પોઈન્ટને સિદ્ધ કર્યા છે પાછા. એ મૂકતા નથી ક્યાં એ વાત. એ પેલા સિદ્ધ કર્યું આખું ત્રિકાળી દ્રવ્ય કે જે સહજ પરમ પારિણામિક ભાવે સ્થિત એ દ્રવ્ય, સ્વભાવ અનંત ચતુષ્ટય એ ગુણ,
શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામ એ ધ્રુવ પર્યાય એટલે કારણ પર્યાય. ધ્રુવ સામાન્ય અને ધ્રુવ વિશેષ. ધ્રુવ સામાન્ય અને ધ્રુવ વિશેષ થઈને આખો એક અખંડ દ્રષ્ટિનો વિષય, આખું અભેદ નિત્ય વસ્તુ, ધ્રુવ વસ્તુ, વસ્તુ માત્ર. પેલા એ સિદ્ધ કર્યું, એ કારણ નિયમ સિદ્ધ કરી અને કાર્ય નિયમની ચર્ચા ઉપાડી. કાર્ય નિયમની ચર્ચા ઉપાડી એમાં આ દ્રવ્ય ગુણ અને પર્યાય જેમ કારણ પર્યાય આમાં લીધા એમ આમાં 3 પર્યાયો લીધી. જ્ઞાન દર્શન ચારિત્ર. જ્ઞાન દર્શન ચારિત્ર પર્યાયમાં પેલું જ્ઞાનથી ઉપાડ્યું, પેલું જ્ઞાનથી ઉપાડ્યું આમાં જ્ઞાન દર્શન ચારિત્ર, નહીતર દર્શન જ્ઞાન ચારિત્ર આવે. હવે એમાંય રહસ્ય છે. ક્યારેક જ્ઞાન દર્શન ચારિત્ર આવે ને ક્યારેક દર્શન જ્ઞાન ચારિત્ર આવે, એનું કારણ શું? કહેવાય એમ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ, એમ કહેવાય ને, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ પ્રગટ થયો. હું કેમ કે સમ્યક જ્ઞાન દર્શન ચારિત્ર એમ તો બોલાય નહીં, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર જ આવે. તો અહીંયા જ્ઞાનથી ઉપાડ્યું, 17-18 ગાથામાં જ્ઞાનથી ઉપાડ્યું, સમય સારમાં કેટલી જગ્યાએ જ્ઞાનથી ઉપાડે. જ્ઞાનથી ઉપાડવાનું પ્રયોજન એ છે કે જ્ઞાનમાં સ્વભાવનો અંશ છે, અને એ સ્વભાવનો અંશ જેને ખ્યાલમાં આવે છે એને દર્શન સમ્યક થાય છે. એટલે સમ્યક દર્શન પ્રગટ થાય એ સમયે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ કહેવાય. એ સમયે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ કહેવાય. પ્રગટ થાય એ સમયે. ત્યાર પહેલા પ્રગટ થતા પહેલા જ્ઞાન દર્શન ચારિત્ર આવે, કારણ કે જ્ઞાન પૂર્વક શ્રદ્ધાન પ્રગટ થાય છે, માટે જ્ઞાન દર્શન ચારિત્ર લીધું છે. આમાં નિયમસરમાં ઘણી જગ્યાએ જ્ઞાન દર્શન ચારિત્ર આવશે. સમયસારમાં કેટલી જગ્યાએ આવે. એ શું બતાવે છે કે હજી શ્રદ્ધા સમ્યક થઈ નથી, પણ શ્રદ્ધા સમ્યક થવા માટે યથાર્થ જ્ઞાનના નિર્ણયની પ્રક્રિયા ભજે છે, પછી શ્રદ્ધા સમ્યક થાય છે, માટે જ્ઞાન દર્શન ચારિત્ર એમ લીધું છે. અને જ્યારે પ્રગટ થઈ જાય છે ત્યારે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષમાં એમ કહેવામાં આવે છે. એમ એનો અર્થ છે. આપણે ચર્ચા શેની ચાલતી હતી? આખું દ્રવ્ય ગુણ અને પર્યાય આખું પેલા લીધું, કારણ પર્યાય આખું ધ્રુવ લીધું. ધ્રુવ દ્રવ્ય, ધ્રુવ ગુણો અને ધ્રુવ કારણ પર્યાય, એ 3 લઈ અને કારણ નિયમ સિદ્ધ કર્યું. પછી પાછી કાર્ય નિયમની ચર્ચા ઉપાડી. એ કાર્ય નિયમની ચર્ચા ઉપાડવામાં એને જ્ઞાન દર્શન ચારિત્ર લીધા. એમાં સૌથી પહેલું જ્ઞાન લીધું અને એ જ્ઞાનમાં એણે આ વાતને છેડી. ઓલું તો એવું ને એવું છે, ધ્રુવ તો ધ્રુવના 3 ભેદ કરીને સમજાવે છે, દ્રવ્ય ગુણ ને કારણ પર્યાય. એ તો અખંડ છે, એ તો ભેદ કરીને સમજાવવા માટે ભેદ પાડ્યા. બાકી એ તો અખંડ રૂપ છે, અખંડ વસ્તુ માત્ર છે. એમાં કોઈ દ્રવ્ય ગુણ ને કારણ પર્યાયના ભેદ નથી જોવાના. ભેદ જોવે તો પર્યાર્થિક નયનો વિષય થઈ જાય છે. એ આખો વિષય દ્રવ્યાર્થિક નયનો છે. શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામ પણ દ્રવ્યાર્થિક નયનો વિષય છે, પર્યાર્થિક નયનો વિષય નથી. કારણ કે એ શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામ છે, એ જુદા પડી જ નથી શકતા દ્રવ્યથી, એટલે એ દ્રવ્યાર્થિક નયનો વિષય છે. એમ કહી અને પછી એણે કાર્ય નિયમની ચર્ચા ઉપાડી. એ કાર્ય નિયમમાં એણે સૌથી પહેલામાં પહેલું જ્ઞાન લીધું અને એ જ્ઞાન લઈ અને એમાં આખો વિષય એ રીતે સિદ્ધ કર્યો કે સીધો એ જ્ઞાન કેવું કે ઉપયોગરૂપી જ્ઞાન. ઉપયોગરૂપી જ્ઞાન, ઉપયોગ અને પર્યાયની ચર્ચા આપણે અહીંયા ઘણી વાર થાય છે કે ઉપયોગ છે ને એ સ્વાભાવિક અંશ છે, અને એ સ્વાભાવિક અંશનું એક સમયે પરિણમન થાય એનું નામ પર્યાય છે. ઉપયોગ જે જ્ઞાન દર્શનના છે એ તો સ્વભાવભૂત છે, એ તો સ્વાભાવિક અંશ છે, એ તો જાણવું દેખવું ચાલે છે. જાણવું દેખવું એવો એક એનો સ્વભાવ છે. પણ એ સ્વભાવ જે છે એનું એ જ સમયે પરિણમન થાય છે, કાં સમ્યક જ્ઞાન રૂપ અને કાં મિથ્યા જ્ઞાન રૂપ. તો એનું નામ પર્યાય કહેવામાં આવે છે, એને પર્યાય કહેવાય. ઓલો તો ઉપયોગ છે, ઉપયોગ તો સ્વભાવ છે, પણ એ સ્વભાવ છે એ પ્રત્યેક સમયે સ્વભાવ પરિણમે છે, કાં સમ્યક રૂપ ને કાં મિથ્યા રૂપ. હવે એ મિથ્યા જ્ઞાન રૂપ થઈ ગયો તો એનું નામ અજ્ઞાન પડી ગયું. સમ્યક જ્ઞાન રૂપ થયો તો એનું નામ સમ્યક જ્ઞાન પડી ગયું. ઉપયોગ તો ઉપયોગ છે, એનું નામ ફરે છે. ઉપયોગ તો જ્ઞાનમય છે. અભિપ્રાયને કારણે એનું નામ ચેન્જ થઈ જાય છે કે આ શુદ્ધ ઉપયોગ થઈ ગયો, આ શુદ્ધ ઉપયોગ થયો. એનો અભિપ્રાય જેમ ચાલે, એની શ્રદ્ધા જેમ ચાલે, એની વૃત્તિ જેમ ચાલે, એવી રીતે પ્રવૃત્તિનું નામ પડે. જો વૃત્તિ ખોટી તો પ્રવૃત્તિ ખોટી, વૃત્તિ સાચી શ્રદ્ધા તો પ્રવૃત્તિ સમ્યક. એટલે અહીંયા જે વિષય લેવામાં આવ્યો છે
એ ઉપયોગમાંથી થતી દશા, ઉપયોગમાંથી નીકળેલી દશા એવો શબ્દ વાપર્યો છે. નીકળેલી એટલે એમાંથી આવે છે એમ અર્થ ન કરવો. ઘણીવાર ગુરુદેવના શબ્દ હોય ને એના અર્થ ઘણીવાર ખ્યાલમાં ન હોય ને તો એવી રીતે થઈ જાય. ઉપયોગમાંથી નીકળેલી એટલે ઉપયોગમાં કાંઈક જથ્થો પડ્યો હશે ને ત્યાંથી નીકળતી હશે, એમ નથી. ગુરુદેવ ઘણીવાર એમ કે પર્યાયમાંથી આવે છે. ગુરુદેવનો શબ્દ આવે, આવો જ શબ્દ આવે, પર્યાયમાંથી આવે છે એમ શબ્દ આવે. તો પર્યાયમાંથી આવે છે એનો અર્થ એમ છે કે પર્યાયથી થાય છે. પર્યાયમાંથી આવે છે એનો અર્થ એમ નથી કે એક પર્યાય છે એમાં કોઈ અનંત પર્યાયો પડી છે ને એમાંથી પર્યાય આવે છે, એનો અર્થ એમ નથી. પર્યાયમાંથી પર્યાય આવે છે એનો અર્થ એમ કે પર્યાયથી પર્યાય થાય છે. એટલે એના સટકારક સિદ્ધ કરે છે એમાં કર્તા કર્મ કરણ સંપ્રદાન અપાદાન અધિકરણ. એમ અપાદાન જે કારક છે ને એનો ભાવ છે. આ પર્યાયથી પર્યાય થાય છે. પર્યાયમાં પર્યાયને રાખે છે સંપ્રદાન, પર્યાયને કારણે પર્યાય થાય છે. પર્યાય કરતાને પર્યાય કર્મ, પર્યાય પોતે જ કરતા, પર્યાય પોતે જ કર્મ, પર્યાય પોતે જ કરણ, પર્યાય પોતે જ અધિકરણ, પર્યાય પોતે જ સંપ્રદાન, પર્યાય પોતે જ અપાદાન. તો એ પર્યાયનું બધું પર્યાયમાં છે એમ સિદ્ધ કરવા માટે કારકથી એની સિદ્ધિ કરે છે. ત્યાં પર્યાયમાં કાંઈ પર્યાયનો સ્ટોક પડ્યો છે ને એક પછી એક પર્યાય આવે છે, એ પર્યાયમાંથી પર્યાય એમ નથી આવતી. પર્યાય તો દ્રવ્યમાંથી જ આવે, આ સિદ્ધાંત. પણ એ પર્યાય થઈ છે સ્વતંત્ર પોતાથી, એટલે એમ કહેવામાં આવે કે પર્યાયમાંથી પર્યાય આવે છે. એટલે પર્યાયથી પર્યાય થઈ છે. એવો આ વિષય આમાં ખૂબ સુંદર વિષય છે. એટલી બધી આમાં ગુરુદેવને એટલું બધું કેવું છે. ઘણીવાર ગુરુદેવ કહે છે કે ભાવમાં તો એટલું બધું ભર્યું છે, ભાવમાં એટલું બધું ભર્યું છે, પણ અમારી પાસે કહેવા માટે શબ્દો નથી, અમે કહી શકતા નથી. એટલા બધા બ્રહ્માંડના ભાવો ભર્યા છે. એવી આ પદ્મપ્રબલધારી દેવ વિતરાગી સિંહ પુરુષ, વિતરાગી સિંહ કે એને બધે વિતરાગતા જ દેખાય, એને વિતરાગી સિંહ કહેવાય. એવા વિતરાગી સિંહ પુરુષ છે. અને એ આમ અંદર ઘૂંટતા લખતા જાય છે. અંદર એવો ઘૂંટે છે જ્ઞાયકને, એવું ત્રિકાળી દ્રવ્યને ઘૂંટે છે, એવું શાશ્વત દ્રવ્યને ઘૂંટે છે, એવો પરમ પારિણામિક ભાવ એના લક્ષમાં આવી ગયો છે. અને એ લક્ષમાં આવ્યો છે એને એ ઘૂંટા જ કરે છે. અને એ ઘૂંટવામાં જે વિકલ્પ આવે છે ને, તો એ વિકલ્પમાં લખાણ કરી નાખે છે. એ ઘૂંટે છે ને એનું લખાણ વિકલ્પમાં આવી જાય છે. એવી આ અદ્ભુત ટીકા છે આ મુનિરાજની. એટલી અલૌકિક ટીકા, એટલી અપૂર્વ ટીકા છે કે આનું ખરેખર આપણને તો એમ થાય છે કે આ ગુરુદેવ જેવા પુરુષ મળ્યા એટલે આનો વિસ્તાર થયો. બાકી ગુરુદેવ હજી એમ કહે છે કે હજી આમાં ઘણું ભર્યું છે, અમારી કાઢવાની શક્તિ નથી એટલું ભર્યું છે આમાં, એમ ગુરુદેવ કહે છે. આ પુરુષ એમ કહે છે તીર્થંકર વત પુરુષ. તો આપણી તો સમુદ્રમાં બિંદુય ન કહેવાય. આપણે તો એમાં પુરુષ કહે છે કે આમાં એટલા ભાવો બ્રહ્માંડના ભર્યા છે કે અમારી શક્તિ નથી કાઢવાની, એવા ભાવો ભર્યા છે આમાં. એવું આ મુનિરાજનું લખાણ છે, એવી આ નિયમસારની રચના છે, એવું આ અદ્ભુત ને અલૌકિક શાસ્ત્ર નિયમસાર. આ નિયમસાર સાંભળ્યા પછી અને આનો સ્વાધ્યાય કર્યા પછી એમ થાય કે બીજા કોઈ શાસ્ત્રમાં તમારું જ્ઞાન પરોવવા માટે તૈયાર ન થાય. જ્યાં તમારું જ્ઞાન ત્યાં જાય ને ત્યાં એમ થાય કે આપણે નિયમસાર વાંચી પાછું નિયમસાર સાંભળી, સમયસારની ગાથાઓ સાંભળી તો એમ થાય કે હવે આ તો નિયમસાર ગજબનું છે. ગુરુદેવે ઘણીવાર કીધું ને કે આ શીતલ પ્રસાદે લખ્યું છે કે કોઈ અપેક્ષાએ સમયસાર કરતાં પણ નિયમસાર ચડિયાતું છે. ગુરુદેવે ઘણીવાર કહે છે. એવી આ અદ્ભુતથી અદ્ભુત રચના નિયમસારની થઈ ગઈ છે. અને એની અદ્ભુત ટીકા અને એનો અદ્ભુત ખુલાસો ગુરુદેવે કર્યો છે. આ વારંવાર છે ને આ વિષયો જે છે ને એ ઘૂંટવા જેવા છે જીવે. ભલે બીજો કોઈ પણ વિષય આપણો ચાલતો હોય, પણ આ જે કારણ નિયમની ચર્ચા અને કાર્ય નિયમની ચર્ચા ખૂબ જ અપૂર્વ છે. પછી 320 ગાથા ચાલે ને, 320 ગાથા, તો એમાં કારણની ના પાડે કે દ્રવ્ય કારણ છે જ નહીં. પર્યાય એમાં એમ કે જયસેનાચાર્ય ટીકામાં કે દ્રવ્ય કારણ જ નથી. અને અહીંયા કારણ પણ સિદ્ધ કરે. જેમ ત્રીજી ગાથામાં પર્યાયને ઉપાદેય કીધી અને 50મી ગાથામાં હે કીધી, એમ અહીંયા કારણ કહે. 320મી ગાથામાં કારણની ના પાડે. કારણ કે અહીંયા શું બતાવવું છે કે ત્યાં
મોક્ષ માર્ગને કારણ કહી અને મોક્ષ છે ને એને કાર્ય બતાવવું છે. એટલે ત્રિકાળી દ્રવ્યમાં કારણપણું નથી બતાવતા. અને જ્યારે ત્રિકાળી દ્રવ્યનું કારણપણું બતાવવું હોય ત્યારે હંમેશા મોક્ષ માર્ગ પણ ત્રિકાળી દ્રવ્યના આશ્રય થાય, મોક્ષની પર્યાય પણ ત્રિકાળી દ્રવ્યના આશ્રય થાય. મોક્ષ માર્ગનું પરિણમન ન હોય તો મોક્ષનું પરિણમન કદી ન થાય. માટે મોક્ષ માર્ગને કારણ અને મોક્ષને કાર્ય એવો એક કહેવાનો વ્યવહાર 320મી ગાથામાં આચાર્ય ભગવાને સિદ્ધ કર્યો છે. પણ ખરેખર વાસ્તવિકપણે કોઈ પણ પરિણામનું નિશ્ચયથી કારણ જોવો તો નિશ્ચયથી પરિણામનું કારણ પરિણામ જ છે, નથી દ્રવ્ય કારણ, નથી કોઈ કર્મ કારણ. અને જ્યારે તમે દ્રવ્યની સન્મુખતાવાળી પર્યાયની ચર્ચા કરો ત્યારે નિયમથી પર્યાય જે પ્રગટ થઈ સમ્યક દર્શન દાન ચારિત્રની એનું કારણ ત્રિકાળી દ્રવ્યમાં પડેલું છે. અને એ કારણ અનુવિધાયી કાર્યાણી એટલે કારણ જેવું હોય એવું કાર્ય બહારમાં આવે છે. તમે પરને કારણ બનાવો તો તમારા કાર્યમાં જ્ઞાનમાં એવું કાર્ય આવે, તમે સ્વને કારણ બનાવો તો તમારા જ્ઞાનના કાર્યમાં સ્વ જેવું કાર્ય આવે. એવી આ અપૂર્વ ચર્ચા, અલૌકિક ચર્ચા છે. આ વારંવાર ઘૂંટવા જેવી છે. અને આ જે વિષયામાં કારણ કાર્યનો છે એ વ્યવસ્થિત સમજીને કોઈ એવું નહીં વિચારતા કે આ ઉપયોગની ચર્ચા, આ પરિણમનની ચર્ચા, એના વિશે વિચાર કરવો. આપણે જ્ઞાનમાં વિચાર કરવાની શક્તિ બધા પાસે સરખી છે. એ વિચાર કરવાની શક્તિનું પરિણમન છે ને એમાં ફેરફાર હોય છે, શક્તિમાં ફેરફાર નથી. ઉપયોગ શક્તિ બધાની સરખી છે વિચાર કરવા માટે. પણ એ વિચાર કેવી રીતે કરે છે, એ વિચારને એપ્લાય કેવી રીતે કરે છે, વિચારમાં વિષય કયો પકડે છે, એના ઉપર એ વિચારનો આધાર રહે છે. એના ઉપર એ ઉપયોગમાંથી દશા નીકળે છે. એ ઉપયોગમાંથી નીકળેલી દશા એમાંથી નીકળે છે, એ વિચાર અનુસાર નીકળે છે, ઉપયોગ અનુસાર નીકળે છે. એટલે એવી આ અભૂતપૂર્વ ચર્ચા સહજ પરમ પરિણામિક ભાવે સ્થિત સ્વભાવ ચતુષ્ટયાત્મક શુદ્ધાન ચેતના પરિણામ એ ત્રણેયનું અભેદપણું એ કારણ અને પ્રગટ થવા યોગ કાર્ય સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, સમ્યક ચારિત્રના પરિણામ એ પ્રગટ થવા યોગ્ય કાર્ય છે. એવી કારણ કાર્યની સંધિ જેને ખ્યાલમાં આવી જાય છે એ જીવને મોક્ષ માર્ગનું પરિણમન થઈ અને મોક્ષ લક્ષ્મી હાથમાં આવી જાય છે. સર્વભવી જીવોને આવું પરિણમન ત્વરિત થાય અને મોક્ષ માર્ગમાં આગળ વધે એવી મંગલ ભાવના. હા, બોલો બોલો. આપણે કીધું કે રાગની વિચારધારા તો સતત ચાલુ છે. હે, રાગની વિચારધારા સતત ચાલુ છે. હા હા, એના તરફ હું લક્ષ હટાવી હા, અને હું જ્ઞાયક છું, હું જીવ છું, એક વસ્તુ સ્વરૂપ છું, એ તરફ જીવ વળ્યો. હા, એ છે તો વિચારધારા. હા, પ્રશ્ન એ છે કે જેમ રાગ તરફના વિચારધારાનું લક્ષ છોડ્યું, હા, એમ હું જ્ઞાયક છું, હું જીવ છું વિચારધારાનું લક્ષ છોડી દઈ. એ લક્ષ છોડી તો પછી આ કેવો ભાવ હોવો જોઈએ, કેવો ભાવ હોય? લક્ષ નથી છોડવાનું, એવો વિકલ્પ છૂટી જાય છે. એવો વિકલ્પ છૂટી જાય. વિકલ્પ એ જે વિકલ્પ જ્યાં સુધી હું જ્ઞાયક છું, શુદ્ધ છું, અખંડ છું, એવો જે વિચારધારા જે ચાલે છે ને એ હજી વિચારધારા છે ને એ જ્ઞાયકમાં ડૂબી નથી. એ હજી એનાથી જુદી કામ કરે છે. જ્યાં સુધી એ જ્ઞાનધારા એનાથી જુદી કામ કરે ત્યાં સુધી એ વિકલ્પાત્મક છે. અને એ જ્ઞાનધારા ચાલ્યા કરે અને એ જ્ઞાનધારા ચાલતા ચાલતા એને હું જ્ઞાયક છું એવું અભેદ પરિણમન થઈ જાય છે. પછી જ્ઞાનમાં વિચારધારા જ્ઞાયક સન્મુખની ચાલે છે એવો વિકલ્પ નથી રહેતો, એવો વિકલ્પ છૂટી જાય છે. ધારા ચાલુ છે, વિકલ્પ છૂટે છે અને એ ધારા અભેદ થઈ જાય છે. ધારા જ્ઞાયક સાથે ચોટી જાય છે, ધારા જ્ઞાયક સાથે કથનચિત અભિન્ન થઈ જાય છે. એ અભિન્ન થઈ જાય છે ત્યારે પછી તમે તમારી ઘરેથી આ ઘરે આવો ત્યારે તમને વિચાર ચાલતો હોય કે સ્વાધ્યાયમાં જવું છે, હમણાં સ્વાધ્યાયમાં પહોંચી જાય, થોડુંક 2 મિનિટ મોડું થઈ ગયું છે, 5 મિનિટ વહી જાય નહીં તો સારું. એ શું ચાલ્યું? એ તમને વિચારપૂર્વક વિકલ્પ ચાલ્યો છે, વિચાર જ્ઞાનમાં ચાલ્યો છે અને એ સંબંધીનો વિકલ્પ ચાલે છે. હવે તમે અહીંયા પહોંચી ગયા તો એ વિકલ્પ છૂટી ગયો ને. વિચાર છે કે હું અહીં પહોંચી ગયો છું, વિકલ્પ વયો ગયો તો તમે અહીંયા ઘરમાં પહોંચી ગયા. તો એ ઘરમાં જ્યારે જીવ પહોંચે ત્યારે વિકલ્પ છૂટી જાય છે. નિર્વિચાર નથી થતો, વિચાર ચાલુ રહે છે પણ વિચારમાં વિકલ્પ છૂટે છે. વિચારધારા તો કોઈની છૂટતી નથી, કોઈ જીવની. વિચારધારાનો સાક્ષી ભાવ થવું થઈ જાય. હા, સાક્ષી ભાવ થઈ ગયો, એ સમ્યકતા આવી ગઈ. એ કોઈ પણ ગંતવ્ય સ્થાનમાં જવું હોય તો ત્યાં જ્યાં સુધી ન પહોંચે ને ત્યાં સુધી વિચારધારા વિકલ્પ રૂપ ચાલે અને ત્યાં પહોંચી જાય ને તો એ વિકલ્પ છૂટી જાય, ધારા ચાલુ રહે. એ ધારા સમ્યક રૂપે પરિણમિત થઈ જાય. વિકલ્પ છૂટી ગયો, વિકલ્પ બહાર થઈ ગયો. વિકલ્પ ઉપર છે,
જે ગુરુદેવ કહે છે ને કે દ્રવ્યમાં પર્યાય ઉપર ઉપર છે, 11માં કળશમાં આવ્યું છે, પર્યાયો ઉપર ઉપર તરે છે, ઉપર ઉપર તરે છે. તો પર્યાયો એટલે ઉત્પાદ તો છે જ નહીં દ્રવ્યમાં, ઉત્પાદ દ્રવ્યમાં નથી. હવે પર્યાયો ઉપર ઉપર તરે છે એમ જેને ખ્યાલ આવી ગયો એની પર્યાય તો અભેદ થઈ ગઈ દ્રવ્ય સાથે, તો એ વિકલ્પ બહાર રહી ગયો અને પર્યાય અભેદ થઈ ગઈ એમ કહેવા માંગે છે. અને ત્યાં તો જુદો વિષય આવ્યો કે ભાઈ એ પર્યાય જ ઉપર ઉપર તરે છે. ત્યાં તો દ્રવ્યનો કળશ છે એટલે પર્યાય છે જ નહીં દ્રવ્યમાં એમ સિદ્ધ કરવું છે. પણ એ જ્યારે એમ સિદ્ધ કરે ત્યારે જ એ પર્યાય હું દ્રવ્ય છું એમ પરિણમન કરે છે. એટલા માટે અહીંયા એ કળશ મૂક્યો છે 11મો કળશ 14મી ગાથા આવે છે. યથાર્થ નિર્ણય જે આવ્યો, હા પણ હજી અનુભવ નથી થયો. હા તો યથાર્થ નિર્ણય આવ્યા અને અનુભવના ગાળા વચ્ચે કોઈ સમયગાળો હોય છે? હા હોય કાળ હોય કાળ. હા એ કાળ છે ને એ પોતાની પુરુષાર્થની યોગ્યતા અનુસાર હોય. કાળ પોતાની યોગ્યતા અનુસાર હોય. પુરુષાર્થ પોતાનો કેટલો ચાલે છે, કેટલો અંદરથી ભાવ ભાષણ ચાલે છે, કેટલો અંદરથી પ્રકાર અંદર જવા માટે તત્પર છે, એ આખું યથાર્થ નિર્ણય છે ને કાંઈ યથાર્થ નિર્ણયમાં એ કાંઈ નથી હોતું, નિર્ણયમાં હોય છે એ બધું. નિર્ણય આવ્યા પછી યથાર્થ નિર્ણય થાય છે ને એમાં તો એનો પ્રવાહ એકલા નાયકને જ ઘૂંટા કરે છે. એને એ પછી વિકલ્પ જ નથી હોતો કે હવે કાર્ય આવશે કે નહીં. એ કાર્યનો વિકલ્પ છૂટી જાય છે ને કાર્ય આવી જાય છે. યથાર્થ નિર્ણયની સ્થિતિ એવી છે. નિર્ણય પહેલાં થાય, એ નિર્ણય યથાર્થ રૂપે પરિણમે, અને યથાર્થ રૂપે નિર્ણય થયો પછી પાકો નિર્ણય થાય. પાકા નિર્ણયનું નામ સમ્યક દર્શન, યથાર્થ નિર્ણયનું નામ કાર્ય સંબંધીની ચિંતાનો વ્યય, અને નિર્ણયમાં તો દ્રવ્ય પર્યાય બધા વિકલ્પો ચાલે. એ નિર્ણય પહેલાં કરતો હોય છે. એટલે નિર્ણય, યથાર્થ નિર્ણય અને પાકો નિર્ણય, આ એની પ્રક્રિયા છે આખી. એ રીતે એનું જ્ઞાન કામ કર્યા કરે છે, આગળ 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 વધ્યા કરે છે. એ આગળ વધતું જ્ઞાન વધતા 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 ભેટી પડે છે નાયકને, અને એ ભેટી જાય તો એમ કહેવાય કે હા પાકો નિર્ણય આને થઈ ગયો. પાકો નિર્ણય એટલે સમ્યક દર્શન. હવે એ સમ્યક દર્શન થયું ત્યાર પહેલાં યથાર્થ નિર્ણય હતો. હવે યથાર્થ નિર્ણયમાં એને સમ્યક દર્શનની ચિંતા ચાલી ગઈ હતી કે સમ્યક દર્શન ક્યારે થશે, હજી કેમ પ્રગટ નથી થયું. એ અહીંયા વિકલ્પ છે જ નહીં. અહીંયા તો હું ધ્રુવ છું, એમાં એ ડૂબવાના પ્રયાસે ચડ્યો છે એટલે હમણાં ડૂબી જ જશે. નિર્ણયમાં એ બધું હોય, પછી યથાર્થ નિર્ણય થાય, પછી પાકો નિર્ણય થાય. પાકા નિર્ણયમાં કાર્ય આવી જાય. મનનો સંગ છૂટ્યો જ નથી. મનનો સંગ છૂટે છે પાકા નિર્ણય, સમ્યક દર્શન થાય ત્યારે. વસ્તુ વિચાર ધ્યાવતે મન પાવે વિશ્રામ, રસ સ્વાદત સુખ ઉપજે. જ્યારે રસ સ્વાદત આવે અને સુખ ઉપજે, અનુભવ યાકો નામ, ત્યારે મન વિશ્રામ પામે, છૂટતું નથી, વિશ્રામ પામે છે. વિશ્રામ પામે એટલે મન સંબંધીનો ઉપયોગ કામ કરતો બંધ થઈ જાય છે. મન એટલા સમય પૂરતું એનો વ્યાપાર છૂટી જાય છે જ્ઞાનમાં, મન સંબંધીનો. અને પાછો વિકલ્પાત્મક દશામાં આવે તો મન તો ઊભું છે, પાછો મન સંબંધીના વિકલ્પો ચાલુ થાય છે. મન હોય ત્યાં વિકલ્પ ચાલે, 5 ઇન્દ્રિય હોય ત્યાં 5 ઇન્દ્રિય સન્મુખનો વિકલ્પ ચાલે. નિર્ણય યથાર્થ નિર્ણય અને પાકા નિર્ણયની જે સમયગાળો છે એ સમયે વધારે સાક્ષી ભાવ રહેતો એવું થાય. સાક્ષી ભાવ એટલે એમાં શું છે કે સાક્ષી ભાવ સમ્યક પ્રકારનો તો પાકો નિર્ણય થાય ત્યારે જ કહેવાય, ત્યાર પહેલાં સાક્ષી ભાવ ન કહેવાય. એટલે એને આપણે આગળ વધીને સાક્ષી ભાવ ન કહેવો, કારણ કે યથાર્થ નિર્ણય એને આવી ગયો, કાર્યની ચિંતા છૂટી ગઈ, છતાંય હજી સમ્યક દર્શન ન થાય ને ત્યાં સુધી એની કિંમત નથી કાંઈ. એ સ્વાદ આવે ને ત્યારે જ એની કિંમત છે. ગમે તેટલો નિર્ણય યથાર્થ થયો હોય છતાં એ નિર્ણયવાળા જીવને ભવે નીકળી જાય, એવું નથી કે તરત થઈ જ જાય, એવું છે. એટલે એ એમાં થોડુંક એવું છે. એટલી બધી એમાં એમ કે હમણાં જ એને સમ્યક દર્શન થઈ જશે એવું નથી. અધિકાંશપણે થઈ જતું હોય છે, પણ છતાંય એમાં ફેર છે. એમાં કોઈને ભવે નીકળી જાય. નિર્ણય આવ્યા પછી કાળ ઘણો લંબાઈ જાય. હા હા છે ને, હા નીકળી જાય, ભાવ નીકળી જાય, એવા કાંઈ નથી. પણ આપણે નિર્ણયની ભૂમિકા કેમ આવે અને એ નિર્ણય યથાર્થ નિર્ણયમાં કેમ પરિણમે, એ વિચારધારા કેળવવાની જરૂર છે. પછી યથાર્થ નિર્ણય આવ્યા પછીનું કામ છે ને એ સહજતાથી ચાલતું હોય છે. એમાં એટલી બધી એને વારે નથી લાગતી, પણ છતાં એ સહજ થઈ જાય છે. એ જીવ છે ને મધ્યસ્થ થઈ જાય છે. એ એટલો બધો મધ્યસ્થ થઈ જાય છે કે એને આખો એનો પલટો આવી જાય છે. પોતાને ખબર પડે છે કે આખો પલટો આવ્યો છે, આખું કંઈક જુદું થવા માંડે છે. એની ધારા જ આખી ફરી જાય છે. જે યથાર્થ નિર્ણયમાં આવે ને એની ધારા એકદમ ફરી જાય. એને પોતાને ખબર પડે કે આ કંઈક પલટો આવી ગયો, આ જ્ઞાન કંઈક જુદું કામ કરવા માંડ્યું છે, એમ એને ખબર પડી જાય.